હાલેલુયા. સારું પિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર માનું છું આ સમયને માટે. ફરી એકવાર પ્રભુ ઈસુ મસીહે તેની અદ્ભુત સેવાને માટે યોગ્ય અને લાયક ગણીને પ્રભુએ ફરી એકવાર તમારી વચમાં ઊભો થવાને માટે દેવી કૃપા પૂરી પાડી છે. માટે પરમેશ્વરને હું પુષ્કળ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. હાલેલુયા. અને પ્રભુના વચનમાં જતા સૌપ્રથમ આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને, પિતા, પુત્ર અને પવિત્ર આત્માને જોરદાર બે હાથોની તાળી પાડે તમે સ્વાગત કરીએ અને તેને માન અને મહિમા આપીએ. અને પ્રભુ આપણી વચમાં અદ્ભુત ને અજાયબ રીતે કાર્ય કરે. હાલેલુયા. હાલેલુયા. કેટલા લોકો ખુશ છે? આજ ખુશ છો? બધા ખુશ છો? આમેન. હાલેલુયા. પરમેશ્વરે આખો મહિનો આપણને સંભાળ્યા છે. તેની દયામાં, તેની ભલાઈમાં પ્રભુએ આપણને ઘેરી રાખ્યા છે. હાલેલુયા. જેમ એક મુર્ગી પોતાના બચ્ચાને ઢાંકે છે તેવી રીતે પ્રભુએ આપણને ઢાંકી રાખ્યા છે. હાલેલુયા. શું કહી રાખ્યા? બોલો. સંભાળી રાખ્યા છે. અત્યારે તમારે દેખવાનું વાવાઝોડાના સમયની અંદર, તોફાનના સમયની અંદર, વરસાદના સમયની અંદર મુર્ગી પોતે પલળે છે. શું કરે છે? પોતે ભીગે પણ પોતાના સોરાને ભીગવા નહીં દે. હાલેલુયા. પોતે ટાઢ, તાવડ, શરદી, જુખામ વેઠી લે. હાલેલુયા. પણ પોતાના બચ્ચાને કઈ થવા નહીં દે. એવી જ રીતે પ્રભુ ઈસુ મસીહે આપણને શું કર્યા છે? આ ઓગસ્ટ મહિનો પૂરેપૂરા આપણને સંભાળી રાખ્યા છે. હાલેલુયા. હાલેલુયા. અને પ્રભુ પિતા પરમેશ્વરનો આભાર માનીએ. આજના દિવસને માટે પ્રભુને સ્તુતિ આપીએ. આવનાર સપ્ટેમ્બર મહિનો આપણા જીવનને માટે આશીર્વાદ રૂપ થાય એવી આશા અને વિશ્વાસની સાથે બેસીએ, તાકે આવનારો મહિનો પણ આપણા જીવનને માટે એવો જ આશીર્વાદ થાય. હાલેલુયા. અને આપણે એવી જ રીતે પ્રભુના ભયમાં, ડરમાં અને પ્રભુની સેવામાં અને પ્રભુના કાર્ય માટે અને પ્રભુના રાજ્ય માટે હંમેશા તૈયાર રહીએ. હાલેલુયા. એવો વિશ્વાસની સાથે અને એવા ભરોસાની સાથે, એવા આત્મિક ભૂખ ને તરસની સાથે આપણે આ જગ્યા પર બેસીશું તો 100% પરમેશ્વર આપણને આશીર્વાદ કરશે. હાલેલુયા. હાલેલુયા. ધરાય કોણ છે? ભૂખ કોની ભાંગે છે? જે ભૂખ્યો હોય. હાલેલુયા. તરસ કોની ભાંગે છે? જે તરસ્યો હોય. પણ જે તરસ નહીં હોય, ભૂખ નહીં હોય, એને ગમે તેટલું મળશે તે કદી પણ ધરાશે. હાલેલુયા. આજ આપણી અંદર પ્રભુના વચનની અને દેવની આપણા જીવનની અંદર ભૂખ અને તરસ હોવી જોઈએ. હાલેલુયા. વિશેષ કરીને પ્રભુના સામર્થ્ય જે વચન છે તેને શીખવાની, તેને સમજવાની અને તેને મેળવવાની આપણા જીવનની અંદર તરસ અને ભૂખ હોવી જોઈએ. હાલેલુયા. હાલેલુયા. જો દેવના વચનની મેળવવાની અને તેને લેવાની જો આપણને ભૂખ ને તરસ રહે છે તો આપણે અંતના સમયમાં દુષ્ટને સામા થઈને દુષ્ટને હરાવી શકશું. હાલેલુયા. 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 અને આપણી પાસે દેવના વચનને મેળવવાની, દેવના વચનને લેવાની ને દેવના વચન પ્રમાણે જીવન જીવવાની ભૂખ ને તરસ નહીં હોય તો અંતના સમયની અંદર જે આપણો દુશ્મન, આપણો વેરી છે એ આપણને પાડી મારશે. હાલેલુયા. પ્રભુ નથી ચાહતો કે મારી પ્રજા પડી જાય. પ્રભુ નથી ચાહતો કે મારી પ્રજા પરાજય થઈ જાય. પ્રભુ નથી ચાહતો કે મારા લોકો હારી જાય. હાલેલુયા. પ્રભુ ચાહે છે કે હું વિજયવાન થયો છું, મેં જીત મેળવી છે, મેં શેતાનને હરાયો છે, મેં મરણને હરાયું છે, મેં બીમારીને હરાયું છે, તો મારી ઉપર વિશ્વાસ કરનારા મારા લોકો પણ એને હરાવે. હાલેલુયા. હાલેલુયા. તો એવું જીવન રાખીને આપણે આ દેવના વચનોની ભૂખ અને તરસ રાખવાની છે. હાલેલુયા. અને આ દેવના વચનોને આપણે હાલતે ચાલતે, ઉઠતે બેહતે, હરતા ફરતા, કામ કાજ કરતા પ્રભુના વચનને આપણે શું કરવાનું છે? મનન યાદ કરવાનું છે. હાલેલુયા. જેમ જેમ તમે દેવના વચનને યાદ કરશો તેમ તેમ દેવનું વચન તમારી અંદર એટલું ઊંડાઈથી ઉતરતું જશે અને તમે એટલા પ્રકાશિત થતા જશો. હાલેલુયા. અને તમે એટલા જાગૃત થશો પ્રભુની સેવાને માટે, પ્રભુના રાજ્ય માટે અને પ્રભુના કાર્ય માટે અને શેતાનની યુક્તિને સમજવાને માટે. હાલેલુયા. હાલેલુયા. બધા જાગી રહેશે? ઉતા નથી? હા. હાલેલુયા. ગયા રવિવારે કેટલા લોકો આવેલા? મેન. હાલેલુયા. આપણે પ્રભુનું વચન શીખી ગયા અને યાદ હોય તો કોઈ બોલે
હાલેલુયા. ની યાદ હોય તો હું બોલીશ હાલેલુયા, હાલેલુયા. પણ તમે તમારા જીવનની અંદર રાખજો, તાકી કેમ કે આ બાઇબલ તો ખોવાઈ જવાની છે, આ બાઇબલ તો ખોવાઈ જશે. પણ જે હૃદયના પટ ઉપર લખાયેલી બાઇબલ કોઈ નહીં ખોવાઈ શકે, એ ખોવાય નહીં અને એને કોઈ ભૂંસી નથી શકવાનું. હાલેલુયા. એટલે પ્રભુનું વચન કહે છે, મારા દીકરા તું મારા વચન અને મારી આજ્ઞાને તારા હૃદયમાં સંગ્રહી રાખ અને તારા હૃદયના પટ ઉપર લખી રાખ. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે દેવનું વચન કઈ લખવાનું છે, કઈ ભેગું કરવાનું છે? હૃદયમાં અને હૃદયના પટ ઉપર લખી રાખવાનું છે. હાલેલુયા. એ આપણને મદદ કરશે, એ આપણને પરિપક્વ કરશે. હાલેલુયા, હાલેલુયા. ગયા રવિવારે આપણે દેવનું વચન શીખ્યા હતા કે કોરાની આત્મા આપણા જીવનની અંદર હોવી નહીં જોઈએ અને કોરાની આત્મા પ્રમાણે આપણે ચાલવાનું નથી. હાલેલુયા. કેમ કે આ સમયની અંદર, જગતની અંદર, પૃથ્વીની અંદર, સંસારની અંદર, વિશ્વ મંડળીઓની અંદર, વિશ્વ સેવાની અંદર કોરાની આત્મા સમયની અંદર કામ અને કાર્ય કરી રહી છે. પ્રભુના આત્મિક અને પ્રભુના સચ્ચાઈ અને પવિત્રતાના માર્ગે ચાલનારા પ્રભુના સંતો, ભક્તોને, વડીલ વિશ્વાસીઓને ભરમાવાનું કામ અને કાર્ય થઈ રહ્યું છે. હાલેલુયા. તેઓને ગલત ઉદ્દેશ્ય આપીને તેઓની સાથે વચનથી અલગ રીતે વાત કરીને તેઓને ભટકાવવાનું અને તેઓને પ્રભુના સત્યના માર્ગથી ફેરવવાનું કામ ચાલી રહ્યું છે. હાલેલુયા. એટલે વચન કહે છે તમે ભૂતોના ઉપદેશથી સાવધાન રહેજો. ઘણા એવા સત્ય ઉપદેશો નથી હોતા, ઘણા એવા આત્મિક ઉપદેશો નથી હોતા, ઘણા ભૂતોની સહાય દ્વારા ઉપદેશકો અને ઉપદેશ આપણને મળે છે. એનાથી પ્રભુનું વચન કે તમે સાવધાન રહેજો. હાલેલુયા, હાલેલુયા. આપણે કેવલ ને કેવલ પ્રભુ ઈસુ બાપની વાણી સાંભળવાની છે. પ્રભુ ઈસુ બાપ આપણા માટે શું કહે છે, તે આપણને કઈ માર્ગ તરફ અને કઈ દિશા તરફ આપણને લઈ જવા માંગે છે, તેના તરફ ધ્યાન આપીને આપણે આ સમયની અંદર વધવાનું છે આગળ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જેમ કોરાહ જેવી આત્માઓ અત્યાર સમય કાર્ય કરી રહી છે વિશ્વાસીઓની અંદર, સેવકોની અંદર, મંડળીઓની અંદર, જેઓને પ્રભુના રાજ્ય સાથે કોઈ લેવા દેવા નથી. તેઓ ખાલી આ જગતના લોકો સાથે અને જગતના કાર્ય અને કામકાજની અંદર પોતાને શું કરવા માંગે છે? ખર્ચી નાખવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલે મૂસા છે ને પરમેશ્વર જો સામર્થ્ય એને આપતો હતો ને દેવ તેની સાથે રહેતો હતો, તો મૂસા કેવલ દેવના માટે કાર્ય કરતો, દેવને હાથે વિશ્વાસ યોગ્ય રહેતો હતો. ને કોરા જાણે કે દેવ એની હાથે છે એટલે મોટા મનાય છે. એટલે કોરાનો એમ વિચાર હતો કે મારી પાસે આવું હોય તો હું મારા માટે વાપરું એમ. હાલેલુયા. મારા માટે વાપરીને હું મિલકત બની જાઉં, હું ધનવાન બની જાઉં, હું અમીર બની જાઉં, હું એક વિશાળ વ્યક્તિ બની જાઉં. હાલેલુયા. જેમ લુસિફર ને પોતાના મનની અંદર જે ધારણા અને વાસના હતી, એ જ વાસના અને ધારણા આજે કોરા વ્યક્તિની અંદર હતી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને આપણે વાંચ્યું કે કોરા અને આત્મા અને એહુનું જે જેટલું ઝુંડ તેની સાથે હતું, તેઓનું શું પરિણામ થયું તે આપણે શીખી ગયા છે. હાલેલુયા. અને જેઓ કોરાની પાછળ ચાલતા હતા, તેઓ પણ તેની સાથે એમ કે છે જમીન ફાટી અને જમીન તેઓને ગળી ગઈ. હાલેલુયા, હાલેલુયા. આજે કોરાની પાછળ ચાલનારા લોકો અને કોરાના માર્ગે જીવન જીવનારા અને કોરાની આત્મા રાખનારા અને આત્મા પ્રમાણે જીવન જીવનારાનો એકદમ નરક તેઓના માટે ઉઘાડું થશે અને નરક તેઓને બાળી નાખશે. બાળી નાખશે ને તેઓ રોજ બળશે. હાલેલુયા, હાલેલુયા. તો આપણે સાવધાન રહેવાનું છે, આપણે સતુર રહેવાનું છે, ને આપણે કેવલ ને કેવલ પ્રભુ ઈસુ બાપની મહિમા કરતા જઈને ડર ભયની સાથે સંપૂર્ણપણે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું છે. હાલેલુયા. આજે આપણે પ્રભુનું વચન શીખીશું જૂનો કરારમાંથી બીજો કાળ વૃત્તાંત પુસ્તક એનો 19મો અધ્યાય અને એની 3જી કલમ આપણે વાંચીશું. બીજો કાળનું પુસ્તક એનો 19મો અધ્યાય 3જી કલમ. 19:3 પહેલેથી વાંચી લઈએ. યહૂદિયાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાને ઘેર પાછો આવ્યો. દ્રષ્ટા હાનાનીનો પુત્ર યહોશાફાટ રાજાને મળવા આવ્યો. ને તેને કહ્યું, શું તારે ભૂંડાને મદદ કરવી તથા યહોવાના વેરીઓ પર પ્રેમ કરવો જોઈએ? અને
અને એને લીધે યહોવાનો કોપ તારા પર પ્રગટ થયો છે. એના લીધે યહોવાનો કોપ તારા ઉપર પ્રગટ થયો છે. આજ ઘણા લોકો કોરાહ તો જીવન જીવી રહ્યો છે, ગલત માર્ગમાં તો ચાલી રહ્યો છે, પણ ઘણા કોરાહની મદદ કરી રહ્યા છે. હાલેલુયા. શું કરી રહ્યા છે બોલો? શું કરી રહ્યા છે બોલો? સાથ આપી રહ્યા છે, તેઓને ટેકો આપી રહ્યા છે, દુષ્ટતાનો ટેકો આપી રહ્યો, ભૂંડાઈનો ટેકો આપી રહ્યા છે. જો ગલત માર્ગે પ્રભુના રાજ્યને વિખેરવાનું કામ કરે છે, પ્રભુના રાજ્યને તોડવાનું કામ કરે છે, અમુક લોકો એવા લોકોને શું કરી રહ્યા છે? મદદ કરી રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એના લીધે યહોવાનો કોપ તારા પર શું થયો છે? પ્રગટ થયો છે. એવા લોકો પર કોનો કોપ છે? દેવનો કોપ છે. અને આગળ ત્રીજી કલમ વાંચીને પછી આગળ વાત કરી. તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે. હવે ધ્યાનથી સાંભળજો. તો પણ પ્રભુનો કોપ તેના પર ઉમટ્યો છે. તો પણ આગળ વાંચીએ. તારામાં કંઈક સારી વાતો માલુમ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે. હાલેલુયા. દેવ દેખો આપણા પ્રત્યે, મનુષ્ય પ્રત્યે પ્રકોપ લાદ્યો છે, જીવનની અંદર ગુસ્સે થયો છે, તોય પણ દેવને આપણા જીવનની અંદર કંઈક એવી સારી બાબતો માલુમ પડી છે જે આપણને આ સુધી બચાવી રહી છે. હાલેલુયા, હાલેલુયા. જે 250 વ્યક્તિ જે કોરાહની સાથે ચાલતા હતા, કદાચ તેઓ એક દન બે દન તેઓની સાથે રહેતા અને કદાચ પાછા પસ્તાવો કરી અને મૂસા પાસે પાછા માફી માંગી લેતા, શાયદ તેઓનો બચાવ થઈ જતો મારા ખ્યાલથી. હાલેલુયા, હાલેલુયા. કદાચ દેવ તેઓના પર દયા કરતો અને તેઓને બચાવી લેતો. હાલેલુયા. પણ તેવું તે લોકોએ કર્યું નહીં. હાલેલુયા. આગળ વચન પૂરું કરીએ. કેમ કે તે દેશમાંથી આશેરોત કાઢી નાખી છે. અને દેવને ખોળવામાં તારું મન લગાડ્યું છે. દેખો કઈ બાબત? બે બાબત. દેખો યહોશાફાટની અંદર બે બાબત દેવને સારી માલુમ પડી. કેટલી બાબત? બધા બોલો, કેટલી બાબત? પહેલી બાબત કે તેને પોતાના દેશમાંથી અશેરત કાઢી નાખ્યો. અશેરત એક મૂર્તિ પૂજક બાબત છે, એક દેવી દેવતાઓ છે. હાલેલુયા, હાલેલુયા. અશોરીઓ આ એક દેવી દેવતાઓ છે. અને તેઓને વચન કહે છે કે યહોશાફાટે શું કર્યું? પ્રભુનો ભય રાખી, પ્રભુનો ડર રાખીને એને એ મૂર્તિઓને શું કરી? કાઢી નાખી. આ વાત અને આ બાબત યહોશાફાટ રાજાની અંદર દેવને સારી લાગી. હાલેલુયા. અને બીજી બાબત કે એને દેવને ખોળ કરવાનું મન લગાડ્યું. શું લગાડ્યું? મન લગાડ્યું, મન વાળ્યું. હાલેલુયા, હાલેલુયા. આ બે બાબત યહોશાફાટ રાજાને અંદર દેવને માલુમ પડી. જ્યારે આપણે 18મો અધ્યાય પૂરો વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે કે ઇઝરાયલનો જે રાજા અહાબ છે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ 18મો અધ્યાય અને તેની 12 કલમ વાંચે. બીજો કાળ હા, સંદેશીઓ મિખાયાને બોલાવવા ગયો હતો. હા, તેણે મિખાયાને કહ્યું, હા, બધા પ્રબોધકો સરવારનું મતેરા રાજાના માટે શુભ ભવિષ્ય કહે છે. હા, માટે કૃપા કરીને તમારું કહેવું પણ હા. તમારા એકના જેવું હોય તો સારું. હા, મિખાયાએ તેને કહ્યું, જીવતા યહોવાના સંગ હમ. એ મારા દેવ મને જે કહે છે તે જ હું બોલીશ. હા, જ્યારે તે રાજાની પાસે આવ્યો, હા. ત્યારે રાજાએ તેને પૂછ્યું, પૂછ્યું. મિખાયા, હમ. અમે રામોત ગિલિયાદ પર ચડાઈ કરીએ કે ન? હા, મિખાયાએ કહ્યું, હા. ચડાઈ કરીને ફતેહ મેળવો, હા, તેને તમારા હાથમાં સોંપવામાં આવશે. હમ. રાજાએ તેને કહ્યું, હું તને કેટલી વાર સોગંદ દઉં કે તારે યહોવાને નામે સત્ય સિવાય બીજું કઈ જ મારી આગળ બોલવું નહીં. બસ તમારી આગળ કઈ બોલવું નહીં. આહાબ, આ લખવામાં આવ્યું છે ઇઝરાયલનો રાજા આહાબને.
હાલેલુયા. હવે આહાબે કેવો સલ કર્યો, કેવી વાત કરી, કેવો પ્લાન બનાવ્યો. હાલેલુયા. યહોશાફાટ રાજા જે યહૂદાનો રાજા હતો, યહૂદિયાની અંદર રાજ કરતો હતો. હાલેલુયા. હવે આ આહાબ રાજા, ઇઝરાયલનો જે રાજા હતો, એ કોના ઉપર ચડાઈ કરીને તેઓની પર જીત મેળવવા માંગતો હતો. હાલેલુયા. રામોત અને શું લખ્યું છે? ગિલિયાદ. રામોથ અને ગિલિયાદ. હાલેલુયા. આ દેશ ઉપર તેઓ ચડાઈ કરીને, તેઓને મારીને, તેઓને વચ કરવા માંગતા હતા, તેઓનું છીનવી લેવા માંગતા હતા. હાલેલુયા. હાલેલુયા. અને યહોશાફાટ રાજાને તેને એ યહૂદાના રાજા આહાબે શું કર્યું? યહોશાફાટને કીધું કે તું મારી સાથે એની મદદ કર, સાથે લડવાને માટે. હાલેલુયા. 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 ત્યારે એ લોકોએ શું કર્યું? કહે છે કે તે લોકોએ પૂરા જેટલા પણ ભવિષ્યવક્તાઓ હતા, પ્રબોધ કરનારા, મતલબ જેટલા પણ નબીઓ હતા, બધાને એમ કે છે ભેગા કર્યા. હાલેલુયા. જ્યારે 100 કલમમાં લખાય છે કે યહોશાફાટે ઇઝરાયેલના રાજાને કહ્યું કે યહોવાની શી ઈચ્છા છે તે કૃપા કરીને પહેલા પૂછી જો કે આપણે એના પર ચડાઈ કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ, અને ચડાઈ કરવાથી શું પરિણામ મળવાનું છે કે શું નથી મળવાનું, એના વિશે યહોશાફાટે પહેલું ક્લિયર કરાવ્યું કે ખરેખર આ કરવું આપણા માટે ઉચિત છે અને દેવનો સાથ આપણી સાથે છે કે નથી, એનો કન્ફર્મ કરી લે. હાલેલુયા. હાલેલુયા. ત્યારે ઇઝરાયલના રાજાએ 400 પ્રબોધકોને ભેગા કર્યા. કેટલા પ્રબોધકોને? 400 પ્રબોધકોને શું કર્યા? ભેગા કર્યા. અને બધા લોકોએ યહૂદાના રાજા આહાબને માટે સારી સારી ભવિષ્યવાણી કરી. કેવી કરી? સારી, અસલ, જે અસલ તેને મન લાગે, સારું લાગે એવી બધાએ એક જ શબ્દ વાત, એક જ વાણી, એક જ ભવિષ્યવાણી તેના માટે કરી. હાલેલુયા. કે યહોવા તારી સાથે છે અને તું ગિલિયાદ ઉપર એના પર ચડાઈ કર અને દેવ તારી સાથે રહેશે અને તું જીત મેળવશે, એવી રીતે. હાલેલુયા. ત્યારે આગળ જેમ જેમ આપણે વાંચીએ છીએ ત્યારે 7મી કલમમાં લખવામાં આવ્યું છે કે તેણે તેને કહ્યું કે હજી પણ એક માણસ છે કે જેની મારફતે આપણે યહોવાની સલાહ પૂછી શકીએ, પણ હું તેને ધિક્કારું છું. દેખો, યહૂદાનો જે રાજા આહાબ હતો એ શું કહે છે? હજી પણ એક વ્યક્તિ છે જે પ્રબોધ કરે છે. હાલેલુયા. પણ એ જે હોય તે બધું કેવું બોલે છે? સાચું સાચું બોલે છે, ખોટી ભવિષ્યવાણી કરતો નથી, અને બધું મારા વિરોધમાં એમ કે બધું ધિક્કાર પાત્ર છે. હાલેલુયા. અને એને હું બહુ ધિક્કારું છું અને પસંદ નથી કરતો. હાલેલુયા. 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 શું કહે છે? હું એને ધિક્કારું છું કેમ કે તે મારા વિશે કદી પણ શુભ નથી બોલતો, શુભ સારી ભવિષ્યવાણી નથી કરતો. હાલેલુયા. હાલેલુયા. અને આગળ લખવામાં આવ્યું છે પણ હંમેશા અશુભ ભવિષ્ય કહે છે. તે તો ઇમલાનો પુત્ર મિખાયા છે. યહોશાફાટે કહ્યું રાજાએ એમ ન બોલવું જોઈએ. દેખો, રાજાને આ બાબતે આ વાત સોંપતી નથી. હાલેલુયા. તેમ છતાં આગળ તમે જેમ જેમ વાંચતા જાવ છો તેમ તેમ આગળ પ્રભુના જે પ્રબોધક કરનારો જે મિખાયા હતો તેને મિખાએ પ્રબોધ કર્યો. અને આગળ લખવામાં આવ્યું છે કે 16મી કલમમાં લખ્યું, અને મિખાએ કહ્યું કે મેં સર્વ ઇઝરાયેલોને પાળક વગરના ઘેટાની પેટે પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. હાલેલુયા. કેવા જોયા? બોલો. વિખેરાઈ ગયેલા. દેખો, હવે આગળ તમે વાંચતા જાજો. અને યહોવાએ કહ્યું એમનો કોઈ ધણી દોરી નથી, તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછળ જાય. ઇઝરાયેલના રાજાએ યહોશાફાટને કહ્યું, શું મેં તને નહોતું કહ્યું કે તે મારા સંબંધી સારું નહીં પણ માઠું ભવિષ્ય ભાગશે? હાલેલુયા. તેણે કહ્યું કે તમે યહોવાનું વચન સાંભળો. મેં યહોવાને તેના રાજ્યસન પર બેઠેલો જોયો, તથા આકાશનું સગળ સૈન્ય તેને જમણે તથા ડાબે હાથે ઉભેલું હતું. હાલેલુયા. અને યહોવાએ કહ્યું કે કોણ ઇઝરાયેલના રાજા આહાબને ફોસલાવીને રામોત ગિલિયાદ લઈ જાય કે ત્યાં તે માર્યો જાય. હાલેલુયા. આ રામોતની અંદર કોનું મરણ થવાનું હતું? ઇઝરાયેલના રાજાનું. અને ઇઝરાયેલનો રાજા એમ સમજતો હતો કે આ પ્રબોધ સારો કરે મારા હારું અને હું વિજય થઈને આવું. પણ દેવ
શું કહે છે કે ત્યાં તેનું શું થવાનું છે? મરણ થવાનું છે. હાલેલુયા. એની પ્રજા વિખરાઈ જવાની છે. અને એવું એ સાંભળવા માંગતો નહીં હતો. હાલેલુયા. એવું તે સાંભળવા નહીં માંગતો હતો, છતાંય તેઓએ યહોશાફાટ સાથે મળીને આ રામોત ગિલિયાદ ઉપર તેઓએ ચડાઈ કરી. અને એવું એને પાછો પ્લાન બનાવ્યો કે યહોશાફાટને ગિલિયાદી લોકો મારી નાખે એમ કરીને યહોશાફાટને યહૂદાના રાજા અહાબે એમ કીધું કે હું તો એમ કે સૈનિકના ચિત્રા પહેરી લી અને તું રાજાનો વેશ ધારણ કરીને યુદ્ધમાં ઉતરજે. હાલેલુયા. બધું નીચે લખેલું છે. તો ઉતરજે. તો પેલા લોકોએ દેખ્યું આ તો યહૂદાનો રાજા નથી, અને એમ કે છે બધાનું મન દેવે શું કર્યું? ફેરવી નાખ્યું. એમ કે છે નીચે જેમ તેમ તમે વાંચો તેમ તેમ લખવામાં આવ્યું છે. અહાબને ફોસલાવીને પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સમુખ ઊભા રહીને કહ્યું કે હું તેને ફોસલાવીશ અને તેને યુદ્ધ માટે લઈ જઈશ. અને તેણે કહ્યું કે ત્યાં જઈને તેને સર્વ પ્રબોધકના મુખમાં હું જૂઠું બોલાવી એવી આત્મા થઈશ. તેને કહ્યું કે તું તેને ફોસલાવીશ ને વળી ફતેહ પણ પામશે. ચાલ્યો જાને એમ કર. માટે હવે જો યહોવાએ આ તારા પ્રબોધકોના મુખોમાં જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. હાલેલુયા. કેવો આત્મા મૂક્યો છે? જૂઠું બોલનાર આત્મા મૂક્યો છે. અને યહોવા તારા સંબંધી અશુભ બોલ્યો છે. દેવ તારા માટે સારું નથી બોલ્યો. હાલેલુયા. પણ ઇઝરાયલનો રાજા એ માનવા તૈયાર નહીં હતો. એને બસ જીત મેળવવું હતું, એને બસ ચડાઈ કરવું હતું, એને બસ ગિલિયાદથી લોકોને મારવા હતા. હાલેલુયા. હાલેલુયા. પણ એ કોઈનું સાંભળવા તૈયાર નહીં હતો. ત્યારે 23 કલમ લખી, ત્યારે કનાહના પુત્ર સિદકિયાએ પાસે આવીને મિખાયાને ગાલ ઉપર તમાશો મારીને કહ્યું કે યહોવાનો આત્મા તારી સાથે બોલવાને મારી પાસેથી કયે માર્ગે થઈને ગયો. મિખાયાએ કહ્યું કે જે દિવસે તું સંતાવાને ભીતરની ઓરડીમાં ભરાઈ જશે તે દિવસે તું જે જોશે. ઇઝરાયલના રાજાએ કહ્યું કે મિખાઈને પકડીને કાં નાખી દો. નગરના સુબા આમોનની પાસે તથા રાજાના પુત્ર યોઆશની પાસે પાછો લઈ જાઓ અને તેમને કહો કે રાજાનો હુકમ છે કે આને બંદીખાનામાં રાખજો ને હું ફતેહ પામીને પાછો આવું ત્યાં સુધી સૂકી રોટલી તે તથા પાણી તે એનું નિર્વાહ કરજો. હાલેલુયા. હાલેલુયા. મિખાએ તેને કહ્યું કે જો તું કદી પણ ફતેહ પામીને પાછો આવે તો યહોવા મારફતે બોલ્યો નથી એમ સમજુ. વળી તેને લોકોને કહ્યું કે હે લોકો, તમે સર્વ સાંભળો છો. હાલેલુયા. હાલેલુયા. મિખાએ શું કીધું એ રાજાને કે જો મેં જે ભવિષ્યવાણી કરી છે અને એ જૂઠી નીકળી અને તું ખરેખર ફતેહની વિજય મેળવીને ગિલિયાદમાંથી પાછો આવી ગયો તો હું માનલી કે મારાથી દેવ બોલ્યો નથી. હાલેલુયા. હાલેલુયા. આગળ જેમ તમે વાંચો તેમ લખવામાં આવ્યું છે કે પણ પછી ઇઝરાયલના રાજાએ તથા યહૂદાના રાજા યહોશાફાટે રામોત ગિલિયાદ પર ચડાઈ કરી. ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું કે હું મારો વેશ બદલીને યુદ્ધમાં જઈશ, પણ તું તારો રાજ પોશાક પહેરે. ઇઝરાયલના રાજાએ વેશ બદલ્યો અને તેઓ બંને યુદ્ધમાં ગયા. હવે આરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવી આજ્ઞા આપી હતી કે એકલા ઇઝરાયલના રાજા સિવાય બીજા કોઈ નાના કે મોટાની સાથે લડોશોમાં. હાલેલુયા. હાલેલુયા. દેખો રામોત ગિલિયાદના રાજાએ શું કીધું કે કેવલ ને કેવલ કોની હાથે લડજો? રાજા હાથે લડજો. એના સૈનિકો હાથે કે નાના મોટા કોઈની હાથે નથી લડજો. હાલેલુયા. હાલેલુયા. પણ રાજા જે ઇઝરાયલનો જે રાજા હતો એ કોના વેશમાં આવ્યો? સૈનિકોના વેશમાં આવ્યો. અને યહોશાફાટ જેની મદદ લીધી એને રાજા તરીકે લઈને આગળ આવ્યો. હાલેલુયા. અને કહે છે કે રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યું કે એ ઇઝરાયલનો રાજા છે, માટે તેઓ તેની સાથે લડવા આવ્યા. એટલે યહોશાફાટે બૂમ પાડીને યહોવાએ તેનું સહાય કરી અને દેવે તેઓના મન ફેરવ્યા, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યા. હાલેલુયા. હાલેલુયા. હવે બધા લોકો યુદ્ધ છોડીને જતા રહ્યા, પણ તેમ છતાં ઇઝરાયલનો જે રાજા અહાબ છે બસી શક્યો નથી. આગળ તમે વાંચજો. 32મી કલમમાં લખવામાં આવ્યું છે કે રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નથી, ત્યારે તેઓએ તેને પૂઠે ન પડતા પાછા ફર્યા. એક માણસે, ધ્યાનથી સાંભળજો, એક માણસે અનાયાસે ધનુષ્ય ખેંચીને ઇઝરાયલના રાજાને કવચના સાંધાની વચમાંથી બાણ માર્યું. ત્યારે એણે પોતાના સારથીને કહ્યું કે રથ ફેરવીને મને સૈન્યમાંથી બહાર લઈ જા, કેમ કે મને
કારી ઘા લાગ્યો છે, એમ એ સૂર્ય અસ્ત થતા તે મરણ પામી ગયો. હાલેલુયા, મરણ પામી ગયો. હાલેલુયા. જેમ પરમેશ્વરે કીધું, મિખાયા દ્વારા જે દેવે ભવિષ્યવાણી કરી, અને એવી જ રીતે તેનું મરણ થયું. હાલેલુયા. હવે આ યહોશાફાટ, એને ખબર નહીં હતી, પણ એને તેનો સાથ આપ્યો, ભૂંડાઈનો સાથ આપ્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વર તેના પ્રત્યે કહે છે કે તો પણ તારામાં કંઈક સારી વાતો માલુમ પડી છે. પ્રભુ એનો મતલબ છે કે પ્રભુ હજી પણ બસાવવા માંગે છે. પ્રભુ બી હજુ પણ આપણને એક મોકો આપવા માંગે છે. પ્રભુ આપણને એક મોકો આપી રહ્યો છે કે તારામાં હજી મને સંપૂર્ણ તારો નાશ કરી દે એવું તો મને નથી લાગતું, પણ હજુ પણ તારામાં કંઈક સારી વાતો છે. તું મન ફિરાવી લે, પસ્તાવો કરી લે, તો શાયદ તારા જીવનનો બસાવ થઈ જાય. હાલેલુયા, હાલેલુયા. શાયદ તારી સેવા બસી જાય, શાયદ તારી મંડળી બસી જાય, શાયદ તારું જીવન બસી જાય, શાયદ તારો પરિવાર બચી જાય. હાલેલુયા. પરમેશ્વર નથી ચાહતો કે હરેક વ્યક્તિ નુકસાન પામે, મરણ પામે. જે પરમેશ્વરની વિરુદ્ધમાં જાય છે, જે પરમેશ્વરના વચનને ઉટકાળીને, પરમેશ્વરના વચનની વિરુદ્ધ, વચનને, પ્રભુના વિચારને સમજ્યા વગર જે દેવ કહે છે તેને રોકીને અલગ રીતે પોતાની મનમાની પ્રમાણે જાય છે, એ શું થશે? મરણ પામશે. હાલેલુયા, હાલેલુયા. પણ જો તમે એવાના ભાગીદાર બન્યા હોય, અને આપણે ભાગીદાર નથી બનવાનું, આપણે સાવધાન રહેવાનું છે. હાલેલુયા. આ વચનથી આપણે શીખવાનું છે, આપણે સાવધાન રહેવાનું છે. હાલેલુયા. આપણે એવાના યહોશાફાટે તો ભાગીદાર બન્યો, પણ દેવની દયાથી, દેવની કૃપાથી. હાલેલુયા. કેમ કે યુદ્ધમાં તે તો ગયો ખરો, પણ એને જેમ યુદ્ધ દેખ્યું અને સૈનિકો આવતા દેખ્યા રામોત ગિલિયાદના, ત્યારે શું કર્યું? એમ કે છે તે બૂમ પાડી અને યહોવાએ તેની સહાય કરી અને તેઓના મન ફેરવી નાખ્યા. હાલેલુયા. યહોશાફાટે દેવે બચાવી લીધો. કેમ? કેમ કે તે સમયમાં એને કોને બૂમ પાડી? દેવને બૂમ પાડી. હાલેલુયા. કેમ કે આ જે ઇઝરાયલનો જે રાજા અહાબ હતો, એ શું કરતો હતો? જબરજસ્તી અથવા એને બીજી ત્રીજી વાત આપીને યહોશાફાટે એમાં સામેલ કર્યો હતો. એ એમ ધારતો હતો કે યહોશાફાટ મરી જશે અને હું બસી જઈશ. હાલેલુયા. એટલે રાજાનું પોશાક પહેરાવીને યહોશાફાટને મેદાનમાં લઈ ગયો અને પોતે પેલા હેના રૂપ ધારણ કર્યું, સૈનિકનું. હાલેલુયા. સૈનિકનો પોશાક પહેરીને એમ ધારતો હતો કે હું બસી જઈશ અને યહોશાફાટને લોકો મારી નાખશે. હાલેલુયા. પણ એવું થયું નહીં. દેવે તેને તે સમયમાં બચાવી લીધો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે બાબત પોઈન્ટ એ છે કે આ સમયની અંદર કેટલીક સારી બાબતો આપણા જીવનની અંદર છે, જેનાથી દેવ એમ કહી શકે કે તમે બસી શકો છો. હાલેલુયા. આપણો બચાવ થઈ શકે છે. એવી કેટલીક બાબતો છે જે આપણને બચાવી શકે છે, જે આપણને અંત સુધી ટકાવી શકે છે, જે આપણને પ્રભુના આવતા સુધી વિશ્વાસ ઘોષિત કરી શકે છે. એવી કેટલીક બાબતો આપણા જીવનની અંદર છે જેને આપણે જાણવાનું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. અને તે પ્રમાણે આપણે જીવન જીવવાનું છે. હાલેલુયા, હાલેલુયા. વાંચીએ એ જ પુસ્તકના 12 અધ્યાયની 12 કલમ આપણે વાંચીએ. 12 અધ્યાયની 12 કલમ. જ્યારે તે દિન બની ગયો, જ્યારે તે દિન બની ગયો, ત્યારે યહોવાનો કોપ તેના પરથી ઉતર્યો, કેમ કે તે તેનો સંપૂર્ણ નાશ કરવા ચાહતા નહોતા. હા, વળી યહોવાને યહૂદીયામાં પણ કંઈક સારી વર્તણૂક માલુમ પડી. હા, બસ 12 પૂરું થઈ ગઈ. Yes. યસ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. દેખો, આ જગ્યાની અંદર પણ એક રાજા વિશે લખવામાં આવ્યું છે જેનું નામ છે રહુબ્યામ. હાલેલુયા. ગુજરાતીમાં છે રહાબામ. હાલેલુયા. હિન્દીમાં છે રહુબ્યામ, જે સુલેમાનનો પુત્ર હતો. હાલેલુયા. સુલેમાન મર્યા બાદ રહુબ્યામ એ ઇઝરાયલ ઉપર રાજ્ય કરવા લાગ્યો. हालेलुया. હવે ધ્યાનથી સાંભળજો. 9वीं कलम तो लखा है कि तब मिस्र का राजा शीशक यरूशलेम पर चढ़ाई करके यहोवा के भवन की अनमोल वस्तुओं और राजभवन की अनमोल वस्तुएं उठा ले गया. वह सब कुछ उठा ले गया और सोने की जो डाले सुलेमान ने बनवाई थी उनको भी वे ले गया. तब राजा रहूब्याम ने उनको
उनके बदले पीतल की ढालें बनवाई और उन्हें परुहों के प्रधानों के हाथ सौंप दी, जो राजभवन के द्वारा की रखवाली करते थे। जब जब राजा यहोवा के भवन में आता जाता, तब तब फरूह आकर उन्हें उठा ले चलते और फिर फरूह की कोठरी में लौट कर रख देते थे। जब रहुब्याम दिन हुआ, तब यहोवा का क्रोध उस पर से उतर गया। हालेलुया। પહેલી બાબત સારી આપણા જીવનમાં હોવી જોઈએ એ દિન અને નમ્ર બનવું જીવનની અંદર। હાલેલુયા, હાલેલુયા। જે પરમેશ્વરને તમારા ને મારા જીવનની અંદર જે સારી લાગે છે કે દીનતાનું જીવન લાવવું, નમ્રતાનું જીવન લાવવું। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। પરમેશ્વર આપણા જીવનની અંદર દીનતા અને નમ્રતા ચાહે છે। ભલે પછી આપણે જીવનની અંદર પાછલા ભાગમાં ગમે તેવા અપરાધ અને પાપ કર્યો હોય, પ્રભુ છતાંય આપણી અંદર જે સારી વાતો હોય એ માલુમ તેને પડશે તો આપણું જીવન શું કરવાનું છે? દેવની નજરમાં દીન અને નમ્ર બનાવવાનું છે। જેમ રહોબોઆમે પોતાના જીવન દીન બનાવ્યું, નમ્ર બનાવ્યું અને દેવે તેનો નાશ કરવાનો જે ઈચ્છ્યો હતો પણ એ નાશ કર્યો નહીં। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। પરમેશ્વર આપણા જીવન અંદર ચાહે છે કે તમે ને હું પોતપોતાના જીવનની અંદર દિન અને નમ્રતાનું જીવન લાવીએ। હાલેલુયા। આ એક સારી બાબત આપણા જીવનની અંદર હોવી જોઈએ કે નમ્રતાનું જીવન આપણી પાસે હોવું જોઈએ, સંયમનું જીવન આપણી પાસે હોવું જોઈએ, દીનતાનું જીવન આપણી પાસે હોવું જોઈએ। હાલેલુયા। કેમ કે વચન કે દિન નમ્ર લોકો સ્વર્ગનું વતન પામશે। હાલેલુયા। શું પામશે? બોલો, સ્વર્ગનું વતન પામશે। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। બધા બોલે હાલેલુયા। સમજાય છે બધા? કેમ કે તમે મેં રાજાઓની વાત કરી, થોડુંક તમને અવળું લાગતું હોય, હાલેલુયા, અઘરું લાગતું હોય, અથવા તમને થોડુંક એમ લાગતું હોય કે હા રાજાઓ કહાની સંભળાવે છે એટલે થોડુંક તમને એમ લાગે કે હાલેલુયા। પણ સમજજો, એમાં ઘણા બધા એવા છે પ્રભુના લોકો જેઓ સળ્યા, ઉતર્યા, પરાજય થયા, હાર્યા, જીત્યા, પ્રભુને યોગ્ય રહ્યા, યોગ્ય નહીં રહ્યા। ઘણી કીની વાતે લખાવે કે તેઓ દિન બન્યા, નમ્ર બન્યા અને પ્રભુને આધીન થયા અને પ્રભુની સેવા કરી, પણ પાછળ ભાગમાં પાછા પાપ કર્યા, પાછી ભૂંડાઈ કરી અને તેઓ પરાજય થયા। દેવ તેઓના હાથથી નીકળી ગયો, દેવે તેઓને છોડી દીધા। હાલેલુયા। એવા ઘણા પરાજય રાજાઓ છે ઇઝરાયલ ઉપર રાજ્ય કરવા માટે આવ્યા। હાલેલુયા, હાલેલુયા। બહુ રાજાઓ રાજ કર્યું, બહુ ઓછા લોકો વિશ્વાસ યોગ્યતાથી પ્રભુના ઇઝરાયલ લોકો ઉપર રાજ્ય કર્યું। બહુ ઓછા રાજાઓએ રાજ કર્યું પ્રભુના હિસાબે। બીજા લોકો તો આજે રહોબોઆમ જે સુલેમાને દેવના માટે મંદિર ભવન બનાવ્યું અને એમાં સારી સારી અનમોલ પવિત્ર વસ્તુઓ રાખી, હવે એને શું થઈ ગઈ? એ લોકો શું કર્યા? શીશક, આ એક જાતિ છે, એક દુષ્ટતા છે। હાલેલુયા। શીશક રાજા, મિસ્રનો રાજા શીશક, એ શું કરી લઈ ગયો? બધી જેટલી પણ સુલેમાને પ્રભુના માટે જે રાજભવન બનાવ્યું હતું એમાંની બધી અનમોલ પવિત્ર વસ્તુ શું કરી ગયો? ઉઠાવીને લઈ ગયો। હાલેલુયા। અને સુલેમાને સોરે રહોબોઆમે શું કર્યું ખબર? એના લાવાને બદલે શું કર્યું? પિત્તળની વસ્તુઓ બનાવીને પેલી જગ્યા પર મેલ દીધી। એટલે દેવનો કોપ તેના પર ભડક્યો કે હવે આનો હું નાશ કરી દઈશ। હાલેલુયા, હાલેલુયા। પણ રહોબોઆમ દિન બન્યો, નમ્ર બન્યો, એના કારણે દેવે તેના પર દયા કરી અને તેનો નાશ કરવાનો ઈચ્છ્યું હતું, તે નાશ કર્યો નહીં। હાલેલુયા। ઘણી વખત આપણા જીવનની અંદર એવી બાબતો બની જાય છે જેના કારણે આપણને એમ લાગે કે હવે મારું બધું એમ થઈ જવાનું છે, હવે મારું તેમ થઈ જવાનું છે, પણ નહીં। જ્યારે તે વખતના સમયે તમે ને હું પ્રભુની આગળ દિન બની જાય છે, નમ્ર બની જાય છે, તો દેવની દયા તમારા ને મારા જીવનને જોવા મળે છે। હાલેલુયા। આપણને માલુમ પડી જવું જોઈએ કે મેં મારા જીવનની અંદર પ્રભુની વિરુદ્ધમાં મેં શું કરી છે? ભૂલ કરી છે, મેં પ્રભુનો નિયમ તોડ્યો છે, મેં પ્રભુના વચનને વિરુદ્ધમાં ગયો છે, તો તમારે શું કરવાનું છે? પસ્તાવો કરવાનો છે। પ્રભુની આગળ ઘૂંટણે પડીને માફી માંગવાની છે કે પ્રભુ મેં જાણવા છતાં તારી વિરુદ્ધ મેં શું કરી? ભૂલ કરી। અને પ્રભુની આગળ દીન બનો, નમ્ર બનીને પ્રભુની સાથે તમે પ્રાર્થના તમારું જીવન બનાવશો તો પ્રભુ તું શું કરશે? આપણી પર દયા કરશે। હાલેલુયા, હાલેલુયા। કેમ કે આપણો પરમેશ્વર કોપ કરવામાં ધીમો અને દયા કરવામાં ઉતાવળો પરમેશ્વર છે। હાલેલુયા, હાલેલુયા। એટલે પરમેશ્વર કોપ બી કરે છે
પણ એ શું કામ કરે છે? કદાચ આ મારી પ્રજા શું કરી લે? પસ્તાવો કરી લે. હાલેલુયા. કેમ કે એની દયા કર્યા વગર રહેવાતું. હાલેલુયા. એટલે કદાચ મારી પ્રજા આ વાત સાંભળીને, કે કદાચ આ દ્રષ્ટાંત સાંભળીને, કદાચ આ બાબતો દેખીને એ પોતાના જીવન તે ન રાખતા પોતે જાગૃત થઈ જાય અને પસ્તાવો કરી લે, તો હું એના પર શું કરું? દયા કરું. હાલેલુયા. 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 એવી રીતે પરમેશ્વર આપણા જીવનની અંદર જીવન માંગે છે. એવું જીવન પ્રભુના આવતા સુધી આપણે જીવન ગુજારવાનું ને જીવન જીવવાનું છે. પરમેશ્વર સર્વ સમયે તમારી ને મારી સાથે રહેશે. પ્રભુ હર સમય તમારી ને મારી સાથે રહે છે. હાલેલુયા. દેવોનો દેવ કદી પણ તમને ને મને છોડતો નથી. એ હર હંમેશા તમારા ને મારા જીવનની સાથે એ હંમેશા રહે છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે 20 અધ્યાયની 3 कलम લખવામાં આવ્યું છે कि तब यहोशाफात डर गया और यहोवा की खोज में लग गया और पूरे यहूदा में उपवास का प्रचार करवाया. हालेलुया. हालेलुया. પરમેશ્વર હંમેશા તમારા ને મારા જીવનની સાથે રહેનાર પરમેશ્વર છે. પ્રભુ કદી પણ તમને અને મને એકલા મૂકનારો નથી. આપણા મનની અંદર વહેમ અને શંકા આવી જાય છે, અવિશ્વાસ આવી જાય છે, ભરોસો તૂટી જાય છે, વિશ્વાસ તૂટી જાય છે, પણ તમારો અને મારો પરમેશ્વર હંમેશા તમને અને મને આશા અને વિશ્વાસ ને ભરોસો આપવાને માટે હંમેશા તત્પર રહે છે. હાલેલુયા. હાલેલુયા. કેમ તત્પર રહે છે? કેમ કે હજી પણ સારા ગુણ આપણી અંદર છે. અમુક ગુણ, અમુક બાબતો આપણને પ્રભુથી ખેંચીને દુષ્ટતા તરફ ખેંચીને લઈ જાય છે, પાપ તરફ લઈ જાય છે, બુરાઈ તરફ, ગલત માર્ગ તરફ આપણને ખેંચીને લઈ જાય છે. પણ એવી સારી એક બાબતો આપણા જીવનમાં માલુમ પડે છે, જેનેથી પરમેશ્વરને આપણા ઉપર શું આવે છે? દયા આવે છે. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે પ્રભુ કદી પણ તમારો ને મારો સાથ છોડતો નથી. હાલેલુયા. પ્રભુ શેની રાહ દેખે? કેમ નથી છોડતો? કે કઈ ઘડીએ એ પસ્તાવો કરી લે, કઈ ઘડીએ દિન બની જાય, કઈ ઘડીએ નંબર બની જાય, તાત્કાલિક હું મારું કામ દેખાડો તેઓને. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે કદી પણ દેવ તમારે ને મારો સાથ નથી છોડતો. હંમેશા તમારી ને મારી સાથે ઉભો રહેનાર પરમેશ્વર છે. તમારી ને મારી મદદ કરનાર પરમેશ્વર છે. એ કદી પણ તમને અને મને છોડતો નથી. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. આપણે જીવનની અંદર દિન અને નમ્ર બનવાનું છોડી દઈએ છીએ. આપણે પવિત્ર જીવન જીવવાનું છોડી દઈએ છીએ. આપણે પ્રભુને યાદ કરવાનું છોડી દઈએ છીએ. આપણે પ્રભુની આરાધના કરવાનું છોડી દઈએ છીએ. આપણે સંગતિ ભૂલી જાય છે, પણ દેવ કદી પણ ભૂલતો નથી. હાલેલુયા. અને આપણે ભૂલી જાય એને પાછા કોનો વાંક કાઢીએ? દેવનો વાંક કાઢીએ કે પ્રભુએ મારી મદદ નહીં કરી, પ્રભુએ મારી સહાય નહીં કરી, પ્રભુએ મારી પ્રત્યેની કૃપા નહીં કરી, પ્રભુએ મને મદદ નહીં કરી, પ્રભુએ મારો સાથ નહીં આપ્યો. પણ પ્રભુ કહે છે કે તું કઈ બાબતો ભૂલીને બેઠો છે, બેઠી છે, તેને શું કર? યાદ કર. અને શું કર? દિન અને નમ્ર બન અને પસ્તાવો કર જીવનની અંદર. હાલેલુયા. પ્રભુ એ જ ચાહે છે આપણા જીવનની અંદર આપણે પસ્તાવો કરીએ. હાલેલુયા. બધા બોલે હાલેલુયા. હાલેલુયા. પ્રભુ એ જ ચાહે છે કે આપણે પસ્તાવો કરીએ. એટલે 20 अध्यायની 17 कलम લખ્યું છે કે इस लड़ाई में तुम्हें लड़ना ना होगा. देखो, परमेश्वर કહે છે કે આ લડાઈમાં તમારે લડવું નહીં પડશે. હાલેલુયા. હાલેલુયા. જો તમે દિન અને નમ્રતાનું જીવન પોતાની અંદર લઈ આવો, પવિત્રતાનું જીવન પોતાની અંદર લઈ આવો, હર અપરાધ ને ભૂંડાઈ ને દુષ્ટતાનું જીવન તમે કાઢી નાખો, આ શેરોને તમે કાઢી નાખો જીવનમાંથી. હાલેલુયા. આ શેરો એક પાપ દર્શાવે જીવનની અંદર, ભૂંડાઈને દર્શાવે છે આપણા જીવનની અંદર, અને આપણા જીવનને ગલતતાઈની અંદર, ઘમંડાઈની અંદર, ઈર્ષાની અંદર, લોભની અંદર, લાલચની અંદર લઈ જનારી આ એક દુષ્ટતા જીવનની અંદર દર્શાવે છે. એને આપણે કાઢી નાખવાની, જેમ યહોશાફાટે કાઢી નાખી. હાલેલુયા. આજ તો આપણે મૂર્તિ પૂજા છોડે તો આવતા રહ્યા છે, પણ ઘમંડ નહીં મૂર્તિ પૂજા. આ ઘમંડ એક મૂર્તિ પૂજા છે. હાલેલુયા. ઈર્ષા એક મૂર્તિ પૂજા છે. લોભ એક મૂર્તિ પૂજા છે. એને કાઢી નાખવું પડશે. હાલેલુયા. બોલો હાલેલુયા. નજરની અંદર આપણી નજર અપવિત્ર છે આપણી. એનું કામ શું છે? કેમ કે આ શેર હજી પણ આપણા જીવનમાં કામ કરી રહી છે.
અને એ આપણા જીવનને અપવિત્રતા ફેલાવી રહી છે જીવનની અંદર, જેના કારણે આપણી અંદર જે અસાઈ પ્રભુને માલુમ પડે છે, ભલાઈ એક સારી બાબતો માલુમ પડે છે, એને શું કરે છે? અંધકારથી ઢાંકવાનું કામ ચાલે છે. એટલે આપણે તેને શું કરવાનું છે? કાઢી નાખવાનું છે. હાલેલુયા, હાલેલુયા. જે કાઢી નાખે છે તેના માટે દેવ લડાઈ લડે છે. હાલેલુયા. જે પોતાનું મન દેવને ખોળવામાં લગાડે છે, જે પોતાનું મન દેવની સંગતિમાં લગાડે છે, જે પોતાનું મન દેવના વચનને શીખવા અને સમજવા અને તેના વચન પ્રમાણે ચાલવામાં લગાડે છે, દેવ તેના માટે લડાઈ લડે છે. હાલેલુયા. દેવ એવા લોકોને માટે લડાઈ લડે છે અને કહે છે કે તમે ખાલી ઉભા રહે, ખાલી દેખો, દેવ તમારા માટે યુદ્ધ કરશે. हालेलुया, हालेलुया. लकाम 17वीं कलम में लिखा है, इस लड़ाई में तुम्हें लड़ना ना होगा, हे यहूदा और हे यरूशलेम, ठहरे रहना और खड़े रहकर यहोवा की ओर से अपना बचाव देखना. देखो, बसवानी जरूरत नहीं, आपने देव तमारो ने मारो बचाव करशे. हालेलुया. બધા બોલે હાલેલુયા, હાલેલુયા. જો દેવની નજરની અંદર તમે અને હું સારી બાબતો કરનારા બની ગયા, પવિત્ર જીવન જીવનાર બની ગયા, તમને એકવાર ખબર પડી ગઈ કે આ કામ અને આ કાર્ય, આ રસ્તો ખરાબ છે, આ રસ્તે જવાથી નુકસાન છે, આ રસ્તા પડવાથી મને નુકસાન થઈ શકે છે, હું પડી શકું છું, તો કદી પણ તે રસ્તા તરફ ધ્યાન કરવાનું નથી. એ રસ્તો આપણા માટે બંધ થઈ જવો જોઈએ, જે રસ્તો આપણે નુકસાન પહોંચાડે છે. હાલેલુયા. જો એ સમજદારી તમારી અંદર હોય તો પ્રભુ કહે છે તમારે દોડવાની જરૂર નહીં પડે, હું તમારા માટે દોડીશ. હાલેલુયા. બોલો હાલેલુયા, હાલેલુયા. વાંચે ગુજરાતીની અંદર. 17મું વચન. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. આ લડાઈમાં તમારે યુદ્ધ કરવું નહીં પડે. હે યહૂદિયાના તથા યરૂશાલેમના લોકો, હે યહૂદિયાના તથા યરૂશાલેમના લોકો, માણસો, સ્થિર થઈને ઊભા રહો. શું કરવાનું છે? બોલો, સ્થિર થઈને, મજબૂત થઈને ઊભા રહો. અને યહોવા તમારું કેવું રક્ષણ કરે, યહોવા દેખો તમારું કેવું રક્ષણ કરે છે તે દેખો. ડરશો નહીં, ડરશો નહીં, તેમજ ગભરાવો પણ નહીં. કાલે નીકળીને તેઓની સામે જાઓ. કાલે નીકળીને તેઓની સામે જાઓ. હાલે, તમારી સાથે છે. યહોવા તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા. તમે નીકળીને જાઓ, યહોવા તમારી સાથે છે. ગભરાશો નહીં, ડરશો નહીં. આજે આપણે ડરી જાય, ઘણી વખત ચમકી જાય, માણસથી ચમકી જાય, લોકોથી ચમકી જાય. હાલેલુયા. અમુક લોકો ડરી ડરીને પ્રભુ પર વિશ્વાસ કરી રહ્યા, ડરી ડરીને પ્રભુની અંદર આવી રહ્યા. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે તમારે ચિંતા કરવાની જરૂર, તમારે ગભરાશો નહીં, ડરશો નહીં, યહોવા તમારી સાથે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યહોવા પરમેશ્વર નમ્ર અને દીન લોકોની સાથે છે. પવિત્રતાના માર્ગે ચાલનારા અને પ્રામાણિકતાનું જીવન જીવનારા લોકોની સાથે યહોવા વાસ કરે છે. યહોવાની હજુરી અને યહોવાની ઉપસ્થિતિ હર હંમેશા તેઓની સાથે ને સાથે ને સાથે રહે છે. હાલેલુયા, હાલેલુયા. એ લોકોને કદી જંગમાં નહીં ઉતરવું પડે, એ લોકોને કદી લડાઈ કરવી નહીં પડે, કેમ કે લખેલું છે કે તમે ખાલી ઉભા ઉભા તેની મહિમા દેખો. હાલેલુયા. તમે ઉભા ઉભા દેખો, દેવ તમારા માટે યુદ્ધ લડશે. હાલેલુયા, હાલેલુયા. દેવ આપણા માટે યુદ્ધ લડે છે. અને જ્યારે દેવ આપણા માટે યુદ્ધ લડે છે તો આપણે ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી અને ભયભીત થવાની પણ જરૂર નથી. હાલેલુયા, હાલેલુયા. ધ્યાન એ બાબતની અંદર આવવાનું છે કે આપણે દેવની નજરની અંદર દુષ્ટ કામ કરવાનું નથી, ભૂંડું કામ કરવાનું નથી, આશ્ચર્યોને રાખી મૂકવાનું નથી, એને કાઢી નાખવાનું છે. આ બાબત હંમેશા આપણા જીવનની અંદર યાદ રાખવાની છે. અને બીજી બાબત કે આપણે દેવની ખોળ કરવામાં મન લગાડવાનું છે, મન ફેરવવાનું નથી. હાલેલુયા. ઘણી વખત આપણે આરાધનાથી મન ફેરવી દઈએ, ઘણી વખત પ્રાર્થનાથી મન ફેરવી દઈએ, ઘણી વખત આપણે આરાધના નહીં કરીએ, ઘણી વખત પ્રાર્થના નહીં કરીએ. હાલેલુયા. એનો મતલબ છે કે આપણે દેવની ખોળ કરવામાં મન લગાડતા નથી. બહુ ઓછું મન છે આપણું દેવની આરાધના કરવામાં, બહુ ઓછું મન છે આપણને સંગતિ ભરવામાં, બહુ ઓછું મન છે આપણને દેવની મંડળીમાં જવાનું.
દેવની ખોળ કરવાનું, દેવ કામ મળે છે. દાઉદ ભક્ત કહે છે, કોઈએ મને કીધું કે ચાલો આજે આપણે યહોવાના ભવનમાં જઈએ, ત્યારે દાઉદ ભક્ત કહે છે કે મારું મન નાચવા અને કૂદવા લાગ્યું. હાલેલુયા, હાલેલુયા. આજ કોણ એવો વ્યક્તિ, કોણ એવો માણસ છે, કોણ એવો પ્રભુના સંત છે, કોણ એવો ભક્ત છે જેનું મન પ્રભુની સેવાને માટે, પ્રભુના કાર્યને માટે, પ્રભુના રાજ્યને માટે નાચવાને, કૂદવાને, પ્રભુની સેવા કરવા માટે તૈયાર છે. હાલેલુયા, હાલેલુયા. અને પૂરેપૂરું પોતાના જીવનની અંદર માન, સન્માન અને ઇજ્જત આપવા માટે તૈયાર છે. પ્રભુને ઉપર ભરોસો સંપૂર્ણ રાખીને પરિપક્વ થવા માટે કોણ તૈયાર છે? હાલેલુયા, હાલેલુયા. એવાને માટે પરમેશ્વર હંમેશા ઉભો રહે છે. એવાને માટે પરમેશ્વર હંમેશા સાથ આપે છે અને એવાને પરમેશ્વર બચાવે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુએ કી નાખ્યું કે તારા મને સારી બાબતો માલુમ પડી ગઈ છે, પણ એટલાથી કામ ચાલવાનું, એટલાથી કદાચ ખાલી થોડો ઘણો બચાવ થઈ ગયો, પણ પ્રભુના આવતા સુધી બચાવ કરાવવો હોય, સ્વર્ગના દ્વારની અંદર પ્રવેશ થવું હોય તો સંપૂર્ણપણે પોતાની જાતને પવિત્ર કરવો પડશે, સંપૂર્ણપણે પોતાના જીવનને પ્રમાણિક બનાવવું પડશે, સંપૂર્ણપણે પોતાના જીવનને વિશ્વાસ યોગ્ય બનાવવું પડશે. હાલેલુયા. ત્યારબાદ આપણા માટે સ્વર્ગનો દ્વાર ઉઘડશે. હાલેલુયા. ત્યારબાદ આપણને કહેવામાં આવશે, વાહ મારા યોગ્ય દાસ, આવ અને મારી બાજુમાં બેસ. હાલેલુયા, હાલેલુયા. આવ મારી યોગ્ય દાસી, આવ મારા યોગ્ય ભાઈ, આવ મારી યોગ્ય દીકરી, દીકરા, મારી બાજુમાં બેસ. હાલેલુયા, હાલેલુયા. એ મને જે વચન, જે નિયમ તને હાલવા કરતા તે એનું ડબલ કામ કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. એવા યોગ્ય જ્યાં સુધી ન ભણીએ ત્યાં સુધી આપણે પ્રભુની નજરની અંદર આપણે રોજ રોજ પવિત્રતામાં અને સારા કામોને માટે આપણે દોડતું રહેવાનું છે. હાલેલુયા, હાલેલુયા. દેવની નજરમાં દુષ્ટતાનું કામ કરવાનું નથી. ન્યાયોનું પુસ્તક કાઢીએ, ન્યાયોનું પુસ્તક 3 અધ્યાય અને તેની 7 કલમ આપણે વાંચીએ. ન્યાયોનું પુસ્તક, ન્યાયાધીશ 7 વાંચો. અને ઇઝરાયેલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું ને પોતાના દેવ યહોવાને વિસરી જઈને બાલિમ તથા એશેરેની ઉપાસના કરી. આશેરિયાની ઉપાસના કરી, દેવને ભૂલીને. દેખો, તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઉઠ્યો. એ માટે દેવનો કોપ ઇઝરાયલ ઉપર અને પ્રભુના દીકરા દીકરીઓ ઉપર, જેઓને પ્રભુની સેવાને જ માટે બનાવ્યા છે, જેઓને પ્રભુને માટે બનાવ્યા છે. પ્રભુએ કીધું, હું તમારો દેવ થઈશ, તમે મારા લોક થશો. મેં તમને મારી સેવાને માટે ને મારા માટે મેં તમને બનાવ્યા છે. એ જ લોકો આજે કેવું કરતૂત કર્યા છે પ્રભુની નજરમાં, જેનાથી પરમેશ્વરને બહુ રોષ ને બહુ ગુસ્સો આવી રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. આ સમયની અંદર પણ પ્રભુને ગુસ્સો આવી રહ્યો છે, પણ પ્રભુએ એક નિર્ણય લીધો છે કે હવે હું કઈ કરું, હવે જે કઈ કરી એ ન્યાયના સમયે કરીશ. હાલેલુયા. તેમાં તો જૂના કરારની અંદર પ્રભુ જે ધારતો હતો ને એ કરી દેતો હતો. પ્રભુ કહેતો હતો હું આ પ્રજાને નાશ કરી તો નાશ કરી દેતો હતો. પ્રભુ કહેતો હું આનું પરાજય કરતો પરાજય કરી દેતો હતો. પ્રભુ કહેતો હતો હું આના દ્વારા આને મરાવી નાખી તો મરાવી દેતો હતો. હાલેલુયા. ધ્યાનથી સાંભળજો. પણ હવે પ્રભુએ ન્યૂ ટેસ્ટમેન્ટ, નવા કરારથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આયા બાદ એક નિર્ણય લીધો છે કે હવે પ્રભુએ પોતાના લોકોને પોતાની ઈચ્છા મુજબ છોડી દીધા છે. હવે ક્યારે એનો ખત્મ થશે? એક જ વાર ન્યાયના સમયે. એક જ વાર ન્યાયના સમયે બધાને ઉભું રહેવું પડશે. ત્યાં લોકોને શું કરવામાં આવશે? ટાળવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. ઘેટા ઘેટાને અલગ, બકરા બકરાને અલગ, ઘઉં ઘઉં વખારમાં, ભૂસું ભૂસું અગ્નિમાં, એવી રીતે એ અલગ કરવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. વજન વજન ઘઉં બી માટે રાખવામાં આવે. હાલેલુયા. અને હલકા ફુલકા ઘઉં ખાટ દળાવવામાં આવે. હાલેલુયા. જે ડગરા ખાય, શું ખાય બોલો? ડગરા ખાય, વટો બને તેનો. હાલેલુયા. અને આદા ખાર્યા ભગા ઉડી જાય. અને અસલી ઘઉં, વજનદાર ઘઉં વખારમાં ભરવામાં આવશે.
હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અત્યારે તો બધું બી ઉગી રહ્યું છે ને બધું મોટું થઈ રહ્યું છે. સમય આવી રહ્યો છે એનો અંતનો, ત્યારે શું કરવામાં આવશે? અલગ કરવામાં આવશે. હાલેલુયા, હાલેલુયા. શું કરવામાં આવશે? બોલો. અલગ કરવામાં આવશે. ફરીથી વાંચીએ 7 કલમ. અને ઇસ્રાયેલી લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું અને ઇસ્રાયેલ લોકોએ યહોવાની દ્રષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. તે કર્યું. આજે પરમેશ્વરની નજરમાં સારું નથી, પણ જે ભૂંડું છે એ જ આ સમયની અંદર પ્રભુના લોકો કરતા જઈ રહ્યા છે. પ્રભુને રોજ તો આવી રહી છે, પણ કરે હું? પોતાના વચનથી કદી ફરનાર નથી. હાલેલુયા. પોતાના વચનથી કદી બદલનારો નથી. એને એકવાર જે મુખમાંથી વચન બોલ્યું તે બોલી નાખ્યું અંત સુધી. હાલેલુયા. એ કદી ફરી બદલનારો પરમેશ્વર નથી. એ આજ ને કાલ ને યુગાના યુગ એક સમાન રહેનાર પરમેશ્વર છે. મનુષ્ય બદલાઈ જાય છે, મનુષ્યનો આકાર હાવ ભાવ બદલાઈ જાય છે, બોલી ચાલી બદલાઈ જાય છે. આજે મીઠું બોલે, કાલે માઠું બોલશે. હાલેલુયા. આ સારો વ્યવહાર કરશે, કાલે ખોટો વ્યવહાર કરશે આપણી સાથે. કાલે આજે માન આલશે, કાલે અમાન્ય કરશે આપણને. આ સાથે રહે, કાલે સાથ છોડી દેશે. પણ દેવ કહેશે કે હું કદી સાથ છોડનાર નથી, કદી બદલનાર નથી, અને મારું વચન કદી બદલાતું. હાલેલુયા. અને મારું વચન એક શબ્દો પણ પૂરો થયા વગર રહેશે ને, એ પણ શું ગેરંટી છે? હાલેલુયા, હાલેલુયા. એનું માટે બિંદુ જે લખવામાં આવ્યું છે એના ઉપર એ પણ પૂરું થયા વગર રહેવાનું નથી એમ કે છે. એવો પરમેશ્વર છે. અને એવા પરમેશ્વરને લોકોએ શું કરી નાખ્યું? ભૂલી ગયા. શું કરી ગયા? બોલો. ફરીથી વાંચીએ. શું કરી ગયા? ને પોતાના દેવ યહોવાને ભૂલી દેખો, જઈને ને પોતાના દેવ યહોવાને ભૂલી જઈને બાલીમ તથા આશેરોતની ઉપાસના કરી. બાલીમ તથા આશેરોતની પૂજા કરી. તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઉઠ્યો. ને તેમણે અરામ નાહરાઈમના રાજા કુશાન રીસાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. અને 8 વર્ષ સુધી ઇઝરાયેલી લોકો કુશાન રીસાથાઈમને તાબે રહ્યા. દેખો, પ્રભુએ ઇઝરાયેલ લોકોને, પ્રભુની પ્રજાને બીજાને હવાલે કરી નાખ્યા. કરો ગુલામી હવે. હાલેલુયા. વેઠો દુઃખ હવે. કેમ? કેમ કે તમે મારી આધીન રહ્યા નહીં, મારી ઉપાસના પૂજા કરી નહીં, તમે અસેરિયતોની પૂજા કરી. જેઓને કરવાનું દેવે મના કર્યું તે જ કરવા લાગ્યા. હાલેલુયા, હાલેલુયા. એટલા માટે પરમેશ્વરે એ લોકોને શું કર્યા? બીજાની ગુલામી મોકલી દીધા. વેઠો હવે, દુઃખ વેઠો હવે, ગુલામી કરો હવે. હાલેલુયા. આજ કેટલા વિશ્વાસી લોકો જે પ્રભુને ભૂલી જઈને અસુરિયતની પૂજા પાઠ કરે છે, અસુરિયતને માન આપે છે, અને અસુરિયતના અનુસરે ને પોતાને અંદર એવા ગુણ રાખે છે, એવા લોકોને પ્રભુએ હંમેશાને માટે એક બીમારી આપી દીધી કે હવે તમે આની ગુલામી કરો, આની ગુલામી રહો તમે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને તેને શું છુટકારો મળતો નથી. એનું કારણ શું છે? એ જ કારણ છે कि लोगों ने शू કર્યું? इसी प्रकार इजराइलियों ने यहोवा की दृष्टि में बुरा किया. हालेलुया, हालेलुया. बुरा किया और अपने परमेश्वर यहोवा को भूलकर बाल नामक देवताओं को और असेरा नामक देवियों की उपासना करने लग गए. हालेलुया. अरे આ અસેરી દેવીઓને હવે યોસાફાટે શું કર્યું? પોતાનામાંથી કાઢી નાખ્યા. શું કરી? બોલો. કાઢી નાખી. પણ આજ ઘણા એ ગાલી મેલ્યું છે હજી. હાલેલુયા. જેમ કોરાની આત્મા ભરે છે તેમ આશ્ચર્યની દેવી દેવતાઓ ભરાઈ રહ્યો છે. જેવો પ્રભુને ભૂલાડવાનું કામ કરે, જેવો દેવની સંગતને ભૂલાડવાનું કામ કરે, જેવો પ્રભુના વચનને ભૂલાડવાનું કામ કરે, જેવો દેવની આજ્ઞાને ભૂલાડવાનું કામ કરે, જેવો પ્રભુની અંદર પોતાની જાતોને પવિત્ર નહીં થવા દઈ રહ્યા. હાલેલુયા. મન પવિત્ર નહીં થયું, તન પવિત્ર નહીં થયું, નજર પવિત્ર નહીં થઈ, ખ્યાલ વિચાર પવિત્ર નહીં થયા. કોણ છે? આ અસેરિતની દેવી દેવતાઓ કામ કરી રહ્યો છે, અને જેને કાઢવાની જરૂર છે. એ જ પરમેશ્વરની નજરમાં આપણને દુષ્ટતા કરાવે છે. એ જ આપણને પ્રભુની વિરુદ્ધમાં લઈ જાય છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એ જ આપણને આ જગતની વાસનાઓની પાછળ ફૂસલાવીને આપણને દોડતા કરે છે. લોભ આલીને, લાલચ આપીને પરમેશ્વરની સંગતિને, પ્રભુના સંબંધથી આપણને દૂર કરવાનું કામ કરે છે. એને કાઢી નાખવાનું છે. ઘણી સારી બાબતો પણ છે,
જે આપણને પ્રભુથી દૂર કરે છે, ઘણી દુષ્ટ બાબતો પણ છે જે પ્રભુથી દૂર કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સમજો, આપણે સમજીએ કે ધંધો સારો છે, ધંધો બિઝનેસ સારું છે, કામકાજ સારું છે, તો આજે મનુષ્ય શું કરે છે? કામકાજ કરે છે, એના પ્રત્યે દેવને સમય આપતો નથી. એનો મતલબ શું છે? ભલે સારું કામ છે, ભલે સારો ધંધો કરે છે, પણ મતલબ શું છે? તેઓ દેવથી દૂર જઈ રહ્યા છે. હાલેલુયા, હાલેલુયા. શું થઈ રહ્યા છે? બોલો. દેવથી दूर जई रहा है. इसी प्रकार इस्राएल ने यहोवा की दृष्टि में बुरा किया. आज पर देवनी नजर में खोटू थई रह्यु छे, भूंडू थई रह्यु छे. प्रभुए एक लायकातनी जिंदगी आपी, एक योग्यतानुं स्थान आप्युं. आ स्थान अने प्रभु ए स्थान ने लोको शुं करी रह्या छे? प्रभुनी नजरनी अंदर, प्रभुनी दृष्टिनी अंदर भ्रष्ट करी रह्या छे. हालेलुया. ए देवनी आराधना उपासना करवाने बदले तेओ कोनी आराधना उपासना करवा लाग्या? बाल नामक देवताओ जे एलियाना समयनी अंदर हता ने एज पुजारीओ एवोनी देव ए देवताओनी इजरायल लोको पूजा करवा लाग्या, प्रभुना लोको पूजा करवा लाग्या. हालेलुया. आज प्रभुना लोको प्रभुने मारवाने पाडवामां पड्या छे, प्रभुना लोकोने नीचा पाडवामां पड्या छे, प्रभुना लोको एकबीजानी विरुद्धनी अंदर उठी रह्या छे. हालेलुया. आ काम अने कार्य कईथी थई रह्युं छे? तेओए पोताना जीवननी अंदर बालनी आत्मा राखी मूकी छे. तेओए पोताना जीवन अंदर असेरा नामक देवीओने पोताना जीवनमां राख्यो छे. जेओ तेओनी अंदर ईर्षा ने लोभ ने तेओनी अंदर घमंड अने तेओनी अंदर शुं कहेवाय छे ए बधुं पैदा करे छे. हालेलुया. वेरनी आत्मा, वळतर करवानी आत्मा. हालेलुया. वेर वाळवानी आत्मा, बदलो लेवानी आत्मा, आ कईथी बधी पैदा थाय छे? आ बधी कईथी थाय छे? असेरा नामक देवीओ. तेओने मान आप्युं, तेओनी उपासना करी. कोने? प्रभु यीशुना लोहीथी खरीदी गયેલા લોકોએ. हालेलुया, हालेलुया. आज प्रभु यीशु ख्रिस्तना लोहीथी खरीदी गયેલા લોકો आज प्रभुने मान आरवाने बदले, आज प्रभुनी आराधना उपासना सेवा करवाने बदले तेओ आ जगतनी ने जगतनी दुष्ट वासनाओनी अंदर फसाईने तेओनी आराधना पूजा पाठ करी रह्या छे. हालेलुया. प्रभुए जगतमांथी अलग कर्या. केम अलग कर्या? केम अलग कर्या? हालेलुया. एनुं कारण छे, एनो उद्देश्य शुं छे तेने समजवानी बहु जरूर छे. प्रभुए तमारा ने मारा माटे तेनुं निष्कलंक अने पवित्र लोही आप्युं छे. मारा वहालाओ, तेरे लोको आ शुं कर्या छे? आ लोहीनी किंमत कोई जाणी नहीं रह्युं अने आ केवी असेरा नामक देवीओनी पूजा करी रह्या छे, उपासना करी रह्या छे. पोतानी अंदर आ जगतनी अंदर वचन कहे छे के तमे मगपान करीने मस्त न थाओ, ए दुर्वसन छे. पण तमारा मनथी तमे पवित्र थता जाओ, एमां कोई पण व्यक्ति आजे ઈચ્છા રાખતું નથી. પણ આ સંસાર અંદર મગ્ન થવા માંગે છે. આ જગતની અંદર જગતની વાસનાઓની અંદર ખુશી માંગે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. आज કેટલાય વિશ્વાસી લોકો આ જગતના કામોની અંદર, જગતના કાર્યોની અંદર, જગતના રીતભાતોની અંદર, જગતના સંસ્કૃતિની અંદર, જગતના વ્યવહારિક જીવનની અંદર પોતાને ભ્રષ્ટ કરી રહ્યા છે. એનો મતલબ શું છે? કે તેઓ કોની ઉપાસના કરે? દેવની ઉપાસના કરવાને બદલે તેઓ તેને માન આપી રહ્યા છે. એનાથી દેવને ગુસ્સો આવી રહ્યો છે. અને પ્રભુ હવે ગુસ્સો નહીં દેખાડશે. ક્યારે? ન્યાયના સમયે. પ્રભુ કહે છે કરો, ચાલો, ફરો, નાચો, કૂદો, જેમ કરો તેમ કરો, પણ આવા તો મારી પાસે કે તમે. હાલેલુયા. આ જગતનું જીવન 60 અને 65 વર્ષ તમે નાચી કૂદી લો, જો મચાવી લો, જે કરવું હોય તે કરી લો, પણ અંતના સમયે તો મારી પાસે તમારે આવવું પડશે. હિસાબ લેવા માટે કોની પાસે જવું પડશે? માલિક પાસે જવું પડશે. હાલેલુયા, હાલેલુયા. હિસાબ તમને આપે આપ નહીં મળી જાય, એના માટે માલિક પાસે જવું પડશે. હાલેલુયા. એ માલિક કોણ છે? તમારો ને મારો પ્રભુ યેસુ મસીહ. હાલેલુયા. એની આગળ ઊભા રહીને આપણે આપણો હિસાબ લેવો પડશે. હાલેલુયા. જ્યારે હિસાબ કરવામાં આવશે ત્યારે આપણે અયોગ્ય માલુમ પડીશું. આપણી અંદર અसेरा नामक देवीओનું કામ દેખા હે, બાલ નામક દેવોનું કામ દેખા હે, એની ઉપાસના આરાધના કરવાનું કામ દેખા હે, અથવા આપણે તેને કાઢી નહીં નાખતા એને તે રાખી મૂકી હોય જીવનની અંદર, તો એ બધું તો પ્રગટ થશે
અને ઘણા લોકો કહેશે પ્રભુ અમે તારા નામે પ્રબોધ કર્યો, અમે તારા નામે દુષ્ટાત્માઓ કાઢ્યા, અમે તારા નામે ભૂતો કાઢ્યા, અમે તારા નામે ઘણી આત્માઓ બચાવી. પ્રભુ કે હું જાણતો નથી. હાલેલુયા. તો હવે વિચાર કરો, જે લોકો પ્રભુના નામે ભૂતો કાઢ્યા, જે લોકોએ દુષ્ટ આત્માને નહાડી, જે લોકોએ આત્માઓ જીત્યા, જે લોકોએ ભવિષ્યવાણીઓ કરી, જે લોકોએ ભારી મોટી મોટી સેવા કરી, મોટું મોટું બિલ્ડ મોટું સામ્રાજ્ય ઊભું કર્યું, હવે એ લોકો જે પ્રભુની સેવા કરતા હતા, પ્રભુ તેઓને કહેશે કે હું તમને જાણતો નથી, તો બસ થવાનું શું છે? એનો મતલબ શું છે? હાલેલુયા. એઓએ શું કરી? દેવે કીધું યહોશાફાટને અંદર મને કોઈક સારી બાબતો હજી માલુમ પડે છે, બસ એટલી બાબતો તેઓએ રાખી, પણ તેને પરિપક્વ થયા નહીં. અને યહોશાફાટે એમ કે છે આશેરિત નામની દેવીઓને કાઢી નાખ્યો, પણ આ લોકોએ કાઢતા નથી. નીતિવચન લખનારો કહે છે જે વ્યક્તિ પોતાના પાપને સંતાડી રાખે છે એની આબાદી ને વૃદ્ધિ ક્યારે નહીં થાય. હાલેલુયા. 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 એ શું દેખાડે છે આપણને? એ વ્યક્તિ કદી સ્વર્ગમાં નહીં પહોંચી શકે, એ વ્યક્તિના માટે કદી દ્વાર નહીં ઉઘડી શકે, એ વ્યક્તિ કદી પણ દેવની આગળ ઉભો નહીં રહી શકે. જગતની 60 ને 65 ની અંદર ભલે માન સન્માન મોહમાયા મેળવીને મોટો થઈ જશે, સેવા સાકરી કરીને મોટો થઈ જશે, પણ એને સ્વર્ગની અંદર એ મુકામ અને સ્થાન મળવાનું નથી, કેમ કે પ્રભુ પોતે કહે છે કે હું તમને ઓળખતો નથી. હાલેલુયા. અને આપણી માણસો કહે છે પ્રભુ મેં તો ઘણું બધું કર્યું, પણ પ્રભુ કે હું જાણતો જ નથી. હાલેલુયા. તમે ઘણું બધું તો કર્યું, પણ તમે અસેરા નામી દેવીઓને તે કાઢ્યા નહીં. હાલેલુયા. તમે તમારી નજરને પવિત્ર નહીં કરી, તમે તમારા સોચ વિચારને પવિત્ર નહીં કર્યા. બીજું તો તમે બધું ઘણું બધું કર્યું. તમે ઘમંડાઈ નહીં છોડી, તમે ઈર્ષા નહીં છોડી, તમે લડાઈ ઝઘડા નહીં છોડ્યા, તમે પોતાની અંદર તમારું જે જીવન હતું એ જીવન લઈને તમે ચાલ્યા કર્યા. ક્યારે પણ મારા જેવું પવિત્ર જીવન જીવવાની તમે શરૂઆત નહીં કરી. મેં જેવું ચાહતો હતો તેવું જીવન તમે જીવ્યા નહીં. હાલેલુયા. મેં કીધું કે હું પવિત્ર છું, તેવા તમે પણ પવિત્ર થાવ, એમ મેં તમને વચન આપ્યું બાઇબલની અંદર, પણ તમે તેને અનુસર્યા નહીં. તમે ભૂંડાઈને દૂર કરો પણ ભલું કરો, પણ ભલું તમે નહીં કર્યું, પણ ભૂંડામાં પડી રહ્યા તમે. પ્રભુ કહેશે કે હવે હું તમને જાણતો નથી. હાલેલુયા. હાલેલુયા. અને આ લોકોએ પ્રભુની નજરમાં જે ભૂંડ હતું તે કર્યું, અને એના કારણે એ લોકોને શું કરવામાં આવ્યા? એ લોકોને તબ यहोवा का क्रोध इजराइलियों पर भड़का और उसने उनको अरमान रहम के राजा कुशन रिस्ताइम के अधीन कर दिया. इसीलिए इजरायली 8 वर्ष तक कुशन रिस्ताइम के अधीन રહે. કેટલા વર્ષ સુધી ગુલામ મોકલ્યા? ક્યાં? 8 વર્ષ સુધી તેઓને કામ મોકલતા ગુલામીમાં. હવે બેઠો બસ ખબર પડે ને, આંખો ઉગડે પછી મન પોકારજો. હાલેલુયા. હાલેલુયા. એટલે ઘણા લોકોને ખબર જ નહીં પડે, કેમ કે હવે આટલું બધું દેવ કરે છતાંય પણ તેઓને શું લાગી રહ્યું? કઈ જ નહીં લાગી રહ્યું. અને દેવની આરાધના કરવાને બદલે ઓલા બાલની પૂજા કરી રહ્યા, બાલને માન આપી રહ્યા, અને ઓલી આશેરા નામની દેવીઓને માન આલી રહ્યા. હાલેલુયા. હું તમને કહેવા માંગુ, જે આ જગતની અંદર જેટલા પણ લોકો દેવી દેવતાઓને માને છે ને, પ્રભુ તેના પર બહુ ક્રોધિત છે. હાલેલુયા. કેમ કે મારું બનાવેલું, મારું સ્વરૂપ આલેલું મુક્તિ આજ મનુષ્ય આજ આશેરા નામક દેવીઓની પાછળ અને બાલ જેવા દેવતાઓની પાછળ પોતાને દોડાવી રહ્યા છે અને ઉપાસના પૂજા પાઠ કરી રહ્યા છે. હાલેલુયા. 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 અને પ્રભુએ તેઓને કેટલા વર્ષને માટે મોકલ્યા? ક્યાં? 8 વર્ષને માટે. હવે તમે વિચાર કરો, તમે એકવાર પ્રભુના માર્ગે ચાલતા ચાલતા પડી ગયા અને તમને તકલીફ આવી ગઈ, તો સમજો તમને ઘડીકમાં શાંતિ મળી જાય? તમે કોની નજરમાં દુષ્ટ કામ કર્યું? વ્યક્તિ કોઈ માણસની નજરમાં નહીં, તમે દેવની નજરમાં ભૂંડું કામ કર્યું છે. હાલેલુયા. હવે ઇઝરાયલ લોકોને પ્રભુએ બીજા લોકોને ગુલામી મોકલ નાખ્યા. ગુલામીમાં વિચાર કરો, એ ગુલામી સારી વાત છે? ગુલામી સારી વાત છે? ગુલામી દુઃખ, પીડા, તકલીફ, નિરાશા, હતાશા, રડવાનું, દાંત પીસવાનું. હાલેલુયા. આ જગ્યા છે. ગુલામી કોઈ આનંદ, ખુશી, મોજ કરવાની જગ્યા નથી. હાલેલુયા. તમે એકવાર પ્રભુને નકારો છો, એકવાર પ્રભુને છોડો છો, એકવાર તમે પ્રભુની ઉપસ્થિતિથી ભાગો છો, ત્યારે દેવ તમને શું કરે છે? શેતાનને હવાલે કરી દે છે. માર ફટકા. હમણાં શું કરે ને? માર ફટકા. શેતાન હુકમ આલ દે. હાલેલુયા. શેતાને હુકમ મળે, પણ શેતાન આપણને ટાંટ્યો હાઈને અહીંયા હટે ને અહીંયા હટે ને અહીંયા હટે, લંગડા કરે ને ગાંડા કરે ને બહેરા કરે ને ગુંગાઈ કરી નાખે.
હાલેલુયા. પછી શું કરીએ? આપણે દેવની આગળ ઉપાસના કરીએ, પ્રાર્થના કરીએ, દુઆ કરીએ, પોકારીએ, સંગતિ ઘેર રખાડી, સેવક બોલાવીએ, સેવકોના સેવક બોલાવીએ, પાદરીના પાદરી બોલાવીએ, ભવિષ્ય વક્તા બોલાવીએ, ચમત્કાર ઉપર ચમત્કાર કરનારા બોલાવીએ, પણ થાય તો કઈ જ નહીં. હાલેલુયા, હાલેલુયા. જ્યાં સુધી 8 વર્ષ પૂરા થાય નહીં ત્યાં સુધી દેવની પર દયા થાય નહીં. હાલેલુયા. જ્યાં સુધી 8 વર્ષ પૂરા થાય નહીં ત્યાં સુધી દયા થાય નહીં. પસ્તાવાનો સમય જતો રહ્યો. હાલેલુયા. માફી માંગવાનો સમય જતો રહ્યો. મારા વાલા ભાઈઓ અને બહેનો, 60 અને 65 વર્ષ જિંદગી તમને ને મને મળી છે. સ્વર્ગમાં જયા બાદ કોઈ પસ્તાવો નથી, કોઈ માફી નથી. છે બધું અહીં છે, હમણાં જ છે. એને આપણે કરી લેવાનું છે, મેળવી લેવાનું છે, જીવન જીવી લેવાનું છે. અને અંધકારના કામો ને ભૂંડાના કામો છોડીને આપણે પ્રભુને આધીન થઈને પ્રભુને સ્વાધીન થઈ જવાનું છે. હાલેલુયા. એમાં તમારી મારી ભલાઈ છે. એમાં આપણી બધા બોલો ભલાઈ છે. હાલેલુયા, હાલેલુયા. એમાં ભલાઈ છે. ને તો શેતાન ફાડી ખાવા હારું ને ગળી જવા હારું કુહરાઈ રહ્યો છે. હે? હાલેલુયા. શું થઈ રહ્યો છે બોલો? એને ખાલી તમે ખાલી આશેરાની બાલની પૂજા ખાલી કરવા લાગી જાઓ બસ. પછી ડાયરેક્ટ પકડીને એના ઠેલામાં ઘાલ લે. અમારું થઈ ગયું. હવે પછી બીજાની તાક મરે છે. હવે બીજાને તાક મરે છે, બીજાને તાક મરે છે. પછી એ પણ બાલની પૂજા કરવા લાગે, ગાળ દે દે એટલે આ પણ મારું થઈ ગયું. હવે પછી રોજ ગાળ દેવાડે, રોજ તેના મોહે ગાળત આવે, રોજ તેના મોહે ગાળત આવે. કેમ ગાળ આવે? કેમ કે તમે શેતાનના કબજામાં, દેવના કબજામાંથી નીકળીને શેતાનના કબજામાં આવી ગયા છે. હવે શેતાન રોજ તમને એવી મેમરી ફિક્સ કરી દે, તમે રોજ ગાળ દિયા કરો, રોજ ગાળ દિયા કરો. ગાળની મેમરી ફિક્સ કરી મેં તમારી અંદર, તે તમે ગાળ દિયા કરો. હાલેલુયા. શું કર્યા કરો બોલો? અરે બોલો તે કરા, શું કર્યા કરો? શેતાને તમારી અંદર શું ફિક્સ કરી નાખી? હાલેલુયા, હાલેલુયા. કેમ કે શેતાને એમ કરે તમને પકડી લીધા. કેમ કે તમે શેતાનને માન આપ્યું એટલે તમને પકડીને શું કરે? હવે તમને એના માર્ગે ઉપયોગ કરશે. પછી બીજાની તાક મારે છે. તાજામાં તાજો કઈનો વડીલ છે, પેલો બધા બરાબર ઉછળે છે ને, એટલે બરાબર પ્રાર્થના કરે છે ને ઉભો રહે. હવે એની તાક માં રહેવા દે. આજ એની સંગતિમાં નહીં જવા દો. આજ વરસાદ ભારે છે એટલે નહીં જવા દો. હાલેલુયા. આજ તે ઘેર મહેમાન આવવાના છે, આજે નથી જવાનું. હાલેલુયા. તો શેતાને લાગી ના ખરેખર આજે નથી ગઈ, ચાલો મારા વિચાર તેનામાં કામ કર્યા. હાલેલુયા. ચાલો મારું થોડુંક તે કામ લાગ્યું, મતલબ થોડે થોડે શેતાન એમ કરતો થોડોક ભરાયો, ફેર 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 ભરાયો, ફેરનો આખો ભરાઈ જાય. हालेलुया. पर चेतन के या अभी मेरा राज है. हालेलुया. પછી આવું બહાર તા ઈસુની પ્રાર્થના કરી, ઈસુબા આવ રે, ઈસુબા આવ. સેવક પારા માટે પ્રાર્થના કરો. પ્રાર્થના તો બધા કરે ઢબાઢબ, પણ અંદર જાય ચેતાને શું કર્યું? બાવટી બાર નાખી. આટલી જગ્યા કોની છે? મારા અંડરમાં છે. મારા ઇજાજત વગર આમાં કોઈ પ્રવેશ કરવો જોઈએ. બસ એવી રીતે તમને દુષ્ટ બાંધીને શું કરશે? તમારી પર હુકુમત ચલાવશે. હાલેલુયા. હવે આ વ્યક્તિ મારો છે, પછી એને રોજ લોભ કરવાની પ્રેક્ટિસ આપશે. લોભ કરવાની પ્રેક્ટિસ, ગાળ દેવાની પ્રેક્ટિસ, ગુસ્સો કરવાની પ્રેક્ટિસ, ભૂંડું બોલવાની પ્રેક્ટિસ, લડાઈ કરવાની પ્રેક્ટિસ, રીહ કરવાની પ્રેક્ટિસ. બસ રોજ ઈ ગુણ ભરવામાં આવશે. હાલેલુયા. બસ સાંભળો, પછી શું કરશે? રોજ એ ભરવામાં આવશે. બસ તમે વધારે કરતા જાઓ. પછી પાછા યાદ આવી જાય, ઈસુબા હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હાલેલુયા. પણ કઈ થવાનું? બોલો, કઈ થવાનું નથી. હાલેલુયા. આજથી કાઢી નાખો તેને, પૂરેપૂરા કાઢી નાખો. શેતાનની એક પણ વાસના તમારા હૃદયની અંદર રહેવી નહીં જોઈએ. સંપૂર્ણપણે તેને બહાર ફેંકી કાઢો. હાલેલુયા. તમે તમારા તન, મન, હૃદયમાં, આત્મા, પ્રાણ, શરીરમાં, નજર, વાણી, વર્તનમાં, સાંભળવામાં, ચાલવામાં, ઉઠવા, બેહવામાં બધામાં પવિત્રતા લઈ આવો. હાલેલુયા. પૂરેપૂરાનું શુદ્ધિકરણ કરાવો તમે.
હાલેલુયા. અને કેવી રીતે થશે? જ્યાં સુધી તમે આમાં લખેલી એક વાતો પર વિશ્વાસ નહીં કરો અને આમાં લખેલી વાતો પર અને આમાં લખેલા વચન પ્રમાણે તમારા જીવનને જ્યાં સુધી ન જીવાડો ત્યાં સુધી તમારી અંદર પવિત્રતા આવશે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. જાંચજો ને તપાસો કે મેં તો દેવને જેનું ભૂંડું કામ નથી કર્યું. કર્યું હોય તો પસ્તાવો કરજો મનોની અંદર અને પોતાને દેવની પાસે પાછા ફેરવજો. હાલેલુયા, હાલેલુયા. અસેરી નામક દેવીઓને આપણે કાઢી નાખવાનો છે. શું કરવાનું છે બોલો? કાઢી નાખવાનો છે. અને કાઢી નાખીને પછી દેવને ખોળવામાં મન લગાડવાનું છે. હાલેલુયા. જ્યાં સુધી અસેરીઓ દેવીઓ તમારી અંદર રહે ત્યાં સુધી તમે દેવને નહીં ખોળી શકો. હાલેલુયા, હાલેલુયા. જ્યાં સુધી અસેરીઓ ને બાલના દેવતાઓની ઉપાસના ને પૂજા તમે કરશો ત્યાં સુધી તમે દેવને કદી પણ ખોળી શકવાના નથી. હાલેલુયા, હાલેલુયા. કદી નહીં ખોળી શકીએ. હાલેલુયા. પછી દેવની ખોળ કરવાને માટે આપણે અસેરા નામક દેવીઓને કાઢવો પડશે. આપણા જીવનમાંથી શું કરવો પડશે બોલો? કાઢવો પડશે. હાલેલુયા, હાલેલુયા. કાઢીએ વચન કાઢીએ. એઝરા નામક પુસ્તક કાઢીએ. 7 અધ્યાયની આપણે 10 કલમ આપણે વાંચીએ. બહાર લઈ જાઓ, બહાર. એઝરા 7 અધ્યાય 10 કલમ. ફટાફટ મારી સાથે કાઢીએ, જલ્દી, ઉતાવળથી. 7:10. અસેરા નામક દેવીઓને કદી જરાય પણ આપણે તેને પરમિશન આપવાનું નથી. કદી પણ તેના બહેકાવામાં આવીને પોતાના શારીરિકપણાના જીવનને જીવાડવાનું હુકુમતી આલવાની નથી. હાલેલુયા. આપણું શરીર દેવનું મંદિર છે. એના દ્વારા કેવલ પ્રભુ બાપની સેવા અને સ્તુતિ થવી જોઈએ. એઝરાનું પુસ્તક 7 અધ્યાયની 10 કલમમાં છે. કેમ કે યહોવાના યહોવા નિયમનું સંશોધન અને તેને પાળવામાં તથા ઇઝરાયેલોને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. બસ પતી ગયું. આગળ પડો. હવે એઝરા યાજક યહોવાની આજ્ઞાઓનો તથા ઇઝરાયેલીઓને આપેલા પ્રભુના વિધિઓનો શાસ્ત્રી હતો. બસ. હાલેલુયા, હાલેલુયા. હવે આપણે દેખો અસેરા નામી દેવીઓને ને બાલના દેવતાઓને ફેંકી કાઢીને જીવનમાંથી હાંકી કાઢીને કોની ખોળ કરવાની છે? દેવની ખોળ. હાલેલુયા. દેવની ખોળ કરવામાં શું લગાડવાનું છે? આપણું મન લગાડવાનું છે, આપણું ચિત્ત લગાડવાનું છે, આપણું હૈયું લગાડવાનું છે. હાલેલુયા. આપણું દિલ લગાડવાનું છે. આ જગતના કામોને માટે, જગતની વાસનાઓને માટે ને જગતના પ્રેમને માટે દિલ નથી લગાડવાનું. દેવને મેળવવાને માટે, પ્રભુના પ્રેમને માટે, પ્રભુને ખોળવાને માટે આપણું તન મન, આપણું ચિત્ત લગાડી દેવાનું છે. હાલેલુયા. કે આજે મને પ્રભુ કામ મળશે, આજે હું પ્રભુને કેવી રીતે મળીશ, હવે પ્રભુ મને કેવી રીતે મળશે આજે. એમ રોજ હુઈ ઉઠીને પોતાની અંદર એક નવી આશા અને એક નવી એક લાલચ પ્રભુને મેળવવાની માટે હોવી જોઈએ, ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. 100 દિવસ સુધી પ્રભુને મેળવવાની કઈ ઈચ્છા નહીં કરે. ખાલી રવિવારને દન પ્રભુ આ પ્રભુ મને તારી ઈચ્છા છે, એ ખોટી વાત છે. પછી આ વિશ્વાસી લોકો શું કરે? 100 દિવસ સુધી પ્રભુને યાદ નહીં કરે, પ્રભુને ખોળવાનું મન નહીં લગાડે, પોતાના કામકાજમાં પ્રભુને પ્રાર્થના કર્યા વગરના હુઈ ઉઠીને કામે જતા રહે, કામકાજ કરીને પાછા ઘેર આવતા રહે, તો પ્રભુને મન લગાડે નહીં. પ્રભુને મેળવવાની અને પ્રભુને ખોળવાનું મન લગાડે નહીં. ક્યારે મન લાગે? ખાલી ક્યારે મન લાગે? રવિવારને ધન. એ પાછું અડધા બપોરે લાગે, શરૂઆતમાં તો લાગે નહીં. હાલેલુયા. અસલ પ્રાર્થના થાય, કંઈક તમારા માટે બોલવામાં, પછી તમારું મન લાગે કે હા હવે અસલ લાગી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈ પણ બીજાના મહેનતથી, ઈ પણ બધા બોલો, ઈ પણ બીજાના મહેનતથી અસલ લાગવા લાગે તમને. હાલેલુયા. પણ તમે પોતાનું મન દેવને ખોળવામાં લગાડતા નથી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. બધા બોલે હાલેલુયા. પોતાનું મન લગાડતા નથી. બહુ મોટી ગલતફહેમીમાં પડ્યા છે આપણે. હાલેલુયા.
બસ 700 દિવસ સુધી જગતના કામોમાં, જગતના કાર્યોમાં અને જગતના જીવનમાં સંપૂર્ણ ભરપૂરપણે મન લગાડીને આપણે જીવન જીવીએ. રવિવારના દિવસે ખાલી પ્રભુને માટે હાસા થવા માટે ને હાસ્ય થવા હારો શું કરીએ? મન લગાડીએ. એ કાં હતા? ખાલી કાં હતા? ધ્યાન આલજો. હાલેલુયા. કેટલાક સમય સુધા? કલાક પૂરતા, 2 વાગ્યા પૂરતા. કેટલા વાગ્યા પૂરતા? 2 વાગ્યા પૂરતા. મીટિંગ થયા પૂરી થયા બાદ પાછો શેતાન ઝૂમ દઈને આવી જાય. હાલેલુયા. અને પાછું દેવને મન લગાડવાનું ભૂલી જાય અને પેલું પોતાના કામ ઉપર મન લગાડવામાં આપણું એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે કે દેવને ખોળવામાં આજ કોઈ પણ વ્યક્તિ મન લગાડતું નથી. હાલેલુયા. હાલેલુયા. એટલા માટે એઝરાએ શું કર્યું? એઝરાએ કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડ્યું. હાલેલુયા. એઝરાએ પોતાનું મન લગાડ્યું હતું. હાલેલુયા. હવે હિન્દીમાં હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો. આપણો સમય पूरा थयो नहीं, बहु बाकी है. क्योंकि एजरा ने यहोवा की व्यवस्था का अर्थ जान लेने और उसके अनुसार चलने. देखो ध्यान से सांभळजो. एजराए कई बाबतो देवना माटे करवानी शुरुआत करी. पहली बाबत के एजराए यहोवानी व्यवस्था का अर्थ जान लेना, मतलब समझी लेवू. हालेलुया. खबर मेळवी लेवू, खबर पड़ी जावू જોઈએ. हालेलुया. पहली बाबत के ए देवना नियम ने समझवामा हालेलुया मन लगाड्યું. પછી બીજી બાબત उसके अनुसार एना प्रमाणे सालवामा मन लगाड्યું. બીજી બાબત થઈ. અને ત્રીજી બાબત છે કે ने इजराइल में विधि और नियम सिखाने के लिए. 3 બાબત देखो इजराइल 3 બાબતોની અંદર મન લગાડ્યું. કેટલી બાબતોની અંદર? બધા બોલો, કેટલી બાબતોની અંદર? 3 બાબતોની અંદર મન લગાડ્યું. ગુજરાતીમાં વાંચે હવે. ફરીથી વાંચો. કેમ કે સંશોધન કરીને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં એઝરાએ પોતાનું મન લગાડેલું હતું. એઝરાએ પોતાનું મન લગાડેલું. આ 3 બાબતોની અંદર એઝરાએ પ્રભુના પ્રત્યે શું લગાડ્યું? પોતાનું મન લગાડેલું હતું. હાલેલુયા. શું આ સમયની અંદર એવી બાબતોની પ્રત્યે શું આપણે મન લગાડીએ છીએ? એ બાબતો આપણે देखવાની છે જીવનની અંદર. हालेलुया. पहली बाबत के यहोवा की व्यवस्था का अर्थ जान लेना. हालेलुया. हालेलुया. કેમ કે યહોવાના નિયમનું સંશોધન કરીને તેને પાળવામાં તથા ઇઝરાયેલીઓને વિધિઓ તથા હુકમો શીખવવામાં ઇઝરાયે પોતાનું મન લગાડ્યું હતું. હાલેલુયા. આજ શું આપણે આપણા પરિવારને, આપણા કુટુંબને કે આપણા લોકોને કે અથવા આપણી મંડળીને કે અથવા આપણા વિશ્વાસને જીવનને શું કે આપણી આત્માને આપણે એ બાબત વિશે પ્રેરિત કરીએ છીએ? હાલેલુયા. શું તેને તૈયાર કરીએ છીએ? શું તેને તૈયાર કરવામાં મન લગાડીએ છીએ? હાલેલુયા. હાલેલુયા. શું આપણા દીકરા, આપણી દીકરી, આપણો પરિવાર, કુટુંબ સદસ્ય જેટલા પણ છે, શું એટલાને આપણે પ્રભુના રાજ્ય માટે તૈયાર કરવાને માટે મન લગાડીએ છીએ? હાલેલુયા. એના વિશે આપણે સાવધાન રહેવાનું છે. હાલેલુયા. હાલેલુયા. એના માટે આપણા જીવનની અંદર આપણું મન લગાડવાનું છે. હાલેલુયા. પોતાના પરિવારને બચાવવાને માટે, પોતાના પરિવારને અગુવાઈ કરવાને માટે, પોતાના જીવનને એવા આશાથી ને વિશ્વાસથી સાથે કે ના, હું મારા જીવનને વિશ્વાસુપણું જીવન જીવીને હું સ્વર્ગની અંદર જઈશ, શું એવું મન આપણે લગાડીએ છીએ જીવનની અંદર? નથી લગાડતા. હાલેલુયા. પણ હવે પછી આપણે એ બાબતોની અંદર મન લગાડવાની શરૂઆત કરવાની છે. હાલેલુયા. દેખો આ એઝરાએ કેવી બહુ સારી બાબતો કરી, કેવી સારી બાબતોમાં મન લગાડ્યું તેને.
હાલેલુયા. દેખો સાથે સાથે શું કર્યું? યહોવાના નિયમનું પાલન કરવાને માટે મન લગાડ્યું અને દેવના વચનને સમજીને શીખીને ને શીખવામાં અને સમજવામાં મન લગાડ્યું. દેખો શીખવામાં, બધા બોલો, શીખવામાં, સમજવામાં મન લગાડ્યું. આજ વિશ્વાસીઓની અંદર, આપણી જીવનની અંદર આપણે પ્રભુના વચનને શીખવામાં ને સમજવામાં મન લગાડતા નથી. હાલેલુયા. ખાલી શું કરીએ છે? સાંભળીએ છે. શું કરીએ છે? બોલો. શીખીએ અને સમજીએ તો શું આપણે ખાડામાં પડીએ? ઠોકર ખાઈએ? તમને કીધું, તમને કોઈ શીખવાડ્યું, તમને કોઈ સમજાવ્યું, તમને શું શીખવાડ્યું? કે ભાઈ આ રસ્તો ખરાબ છે, શીખવાડ્યું. પછી બરોબર સમજાવ્યું, ભાઈ આટલે જતા ખાડો આવે. હાલેલુયા. આ જતા એમ થઈ જાય છે. ફેર શીખવાડ્યું બી, પણ તમે મન લગાડ્યું? શું નહીં કર્યું? બોલો બોલો, શું નહીં કર્યું? મન નહીં લગાડ્યું. તમને કીધું ભાઈ આ તે 100 લૂંટારા રહે છે, આ રસ્તે 6 લૂંટારા રહે છે. હાલેલુયા. અને શું કરે છે? મારી નાખે છે અને ચોરી કરી લે છે અને લાશને જડવા દેતા નથી. હાલેલુયા. હાલેલુયા. પણ તમે સમજ્યા? શીખ્યા? મન જ નહીં લગાડ્યું. હાલેલુયા. પછી તમને સમજાયું નહીં. પછી તમે એ માર્ગે થઈને ગયા અને ચોરે તમને માર્યા, તમારો સામાન લૂંટી લીધો, તમને મારીને અધમુવા કરી નાખ્યા, પછી તમને તમારી લાશને પણ ફેંકી નાખી, જડવા દીધી. હાલેલુયા. હાલેલુયા. પણ જો આપણે મન લગાડતા, જો આપણે સમજતા કે ખરેખર આ બાબતે, આ સમયે, આ રસ્તાની અંદર આ કામ, આ કાર્ય, આ બનાવ બને છે, તો આપણે શું કરતા? પોતાનો બચાવ કરી લેતા. હાલેલુયા. તો આપણે એ માર્ગની અંદર જાતા નહીં. પણ આપણે સમજ્યા નહીં. પણ એઝરાએ શું કર્યું? એઝરાએ એ પરમેશ્વરના વ્યવસ્થાને સમજ્યો. હાલેલુયા. એની વ્યવસ્થાને સમજીને એના પ્રમાણે ચાલ્યો. ચાલવામાં મન લગાડ્યું, સમજવામાં મન લગાડ્યું. આજ આપણે ખાલી સાંભળીએ છીએ પણ પ્રભુના વચનને સમજવાને માટે મન લગાડતા નથી. હાલેલુયા. અને તેના પ્રમાણે ચાલવા માટે પણ મન લગાડતા નથી. એટલા માટે આપણે ઘણી વખત ઠોકર ખાઈને પડી જાય છે. હાલેલુયા. અને ત્રીજી બાબત જે મહત્વની છે એ છે કે એ બધી બાબતો સમજીને, શીખીને, અનુસરીને ચાલવાની અંદર તેને મન પોતાનું લગાડીને પછી તેને શું કર્યું? ઇઝરાયેલી લોકોને પ્રભુનો વચન અને પ્રભુનો નિયમ અને પ્રભુની વિધિઓ શીખાડવાનું પણ મન લગાડ્યું. દેખો ખાલી તમે સમજી ગયા કે ના મારે આ માર્ગે નથી જવાનું, તમે શીખી ગયા અને તમે અનુસર્યા છે કે આ કામ ખોટું ને ખરાબ છે, તો પછી તમારે બીજાને પણ એ બાબત શીખવવાની છે કે ના ભાઈ, ના બેન, આ કામ, આ કાર્ય ખોટું છે. હાલેલુયા. એની અંદર પણ તમારું મન હોવું જોઈએ. આપણે તો મારું કલ્યાણ થઈ ગયું, મારું ભલું થઈ ગયું, હવે ભલે ને વાંકો ચાલે, ભલે જ પીડાયા કરે, ભલે જ રડ્યા કરે, મારે શું લેવા દેવા? નહીં. શું કહે છે? એમાં પણ આપણું મન લાગવું જોઈએ. હાલેલુયા. બે બાબત તો ચાલો સમજો, આપણે મન લાગે છે પ્રભુનું વચન શીખવામાં અને વચન પ્રમાણે ચાલવામાં પણ મન લાગે છે, પણ બીજાને શીખાડવામાં મન લાગતું, બીજાને કહેવામાં મન લાગતું નથી. ભાઈ તું બદલાઈ જા, ભાઈ તું ઈસુ પર વિશ્વાસ કર, ભાઈ બેન તું ઈસુ પર વિશ્વાસ કર, આ ભૂંડા અને બુરા કામો છોડીને તું પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એકવાર ભરોસો કરતે તું દેખ, પછી તું તે વિશ્વાસ ને પછી તું આમાં આવજે. હાલેલુયા. હાલેલુયા. ભલે દુશ્મન હોય કે નહીં દુશ્મન હોય, એને શીખાડવાનું મન લગાડવાનું છે આપણે. હાલેલુયા. આ 3 બાબતની અંદર આપણે મન લગાડવાનું છે, જેમ એઝરાએ લગાડ્યું. હાલેલુયા. 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 બધા બોલે હાલેલુયા. હાલેલુયા. વાંચીએ બીજો કાળ વૃત્તાંત, ફરીથી કાઢીએ. બીજો કાળ 12 અધ્યાય 14 કલમ. જલ્દી ફટાફટ. બીજો કાળનું પુસ્તક 12 અધ્યાય 14 કલમ. તેણે દુષ્ટતા કરી, રહોબિયામે દુષ્ટતા કરી. યહોવાની ભક્તિ યહોવાની ભક્તિ કરવામાં તેને મન લગાડ્યું નહીં. પૂરું થઈ ગયું. રહબામના કૃત્યો પહેલેથી છેલ્લે સુધી સમયા પ્રબોધકની તથા હિતો દ્રષ્ટાની
તવારીખમાં વંશાવળીના અનુક્રમે લખેલા છે. રહબામ તથા યરોબામની વચ્ચે સતત વિગ્રહ ચાલતો હતો. સતત વિદ્રોહ ચાલતો હતો. બસ હાલેલુયા, હાલેલુયા. રહબામે શું નહીં કર્યું? યહોવાની ભક્તિ કરવામાં મન લગાડ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. આ એઝરા એક વ્યક્તિ છે જે પ્રભુના વચનને સમજવામાં પણ મન લગાડે છે, પ્રભુના વચન પ્રમાણે ચાલવામાં પણ મન લગાડે છે અને બીજાને શીખાડવામાં પણ મન લગાડે છે. પણ અમુક એવા વિશ્વાસી લોકો છે જેઓ કઈ બાબતની અંદર મન લગાડવા માંગતા નથી, એ સમજવા પણ નથી માંગતા અને પ્રભુની ભક્તિ કરવા માટે પણ મન લગાડતા નથી. એટલા માટે કદીન કાળે વરાહમાં એકવાર દેખાય. હાલેલુયા, હાલેલુયા. મહિનામાં એકવાર રવિવાર ભરે, ઘેર આખો દન ઘૂમ્યા કરે, ફર્યા કરે, આંટા માર્યા કરે, પણ મીટિંગમાં અને સંગતિમાં આવવાનો ટાઈમ નહીં મળે તેઓને. એ લોકોને ભક્તિ કરવાનું મન નથી. એટલા માટે હાલેલુયા. એ ખાલી માણસોને દેખાડવા હારું માણસોને ભેગા થઈ જશે, કેમ કે હા ભાઈ આ મેરી આયા તો નહીં જાય તો પછી ભણે કે કેમ. હાલેલુયા. એટલે ભલે મન નહીં હોય તો પણ બહી લે, મન નહીં હોય તો પણ બહી લે. હાલેલુયા. ચાલ ને આવતું વધારે ક્યાં કર, ચાલ આ મીટિંગમાં આવી રહ્યો ત્યારે, આવી રીતે આવી રહ્યા ત્યારે. હાલેલુયા. મન નથી ભક્તિ કરવાનું આજ ઘણાને, પ્રભુની ભક્તિ કરવાનું મન નથી આજે. હાલેલુયા. પણ આપણે મન લગાડવાનું છે. એ લોકોની સાથે દેવ રહીને તેના માટે લડશે. હાલેલુયા. બીજું વચનમાં છે ગીતશાસ્ત્રનું પુસ્તક 14મો અધ્યાય 2-3 કલમમાં છે. દેખતું જવાનું, આપણી અંદર પારખતું જવાનું છે કે મારી અંદર તો પ્રભુની ભક્તિ કરવામાં મન ફરી નથી ગયું ને. હાલેલુયા. અને ફરી ગયું હોય તો પાછું વાળી લેવાનું છે. શું કરવાનું છે? પાછું વાળી લેવાનું છે. પ્રભુ મારું મન તારી ભક્તિ કરવામાં ફરતેલું કે ફરી ગયેલો કે ફરવાની તૈયારીમાં છે. પ્રભુ આજથી હું તારી ભક્તિમાંથી પાછો ફરું નહીં. ગમે તે થઈ જાય, આકાશ પાતાળ ઉલટું ફૂલટું કેમ થઈ જાય, પણ હું તારી ભક્તિ કરવામાં પાછો હટવાય નથી. હાલેલુયા. ભલે ગમે તે થઈ જાય, ભલે મારો સોરો મારી સોરી, મારો ધણી મારો પત્ની મારો સાથ આલે કે નહીં આલે કઈ નહીં, પણ હું પ્રભુ તારી ભક્તિ કરવા મારું પાછું મન નહીં લગાડું. હાલેલુયા. પાછું હરકું નહીં. હાલેલુયા. પણ હું સંપૂર્ણપણે મન લગાડે પ્રભુ તારા આવતા સુધી હું મન લગાડી તારી ભક્તિ કરીશ, મન લગાડી તારી સેવા કરીશ. એવા વિશ્વાસોની સાથે આપણે આ જગ્યાને બેસીને આપણા જીવનને તૈયાર કરવાનું છે. હાલેલુયા. વાંચીએ. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે, મૂર્ખે પોતાના મનમાં શું માન્યું છે? દેવ તો છે જ નહીં, દેવ તો છે મળે જ નહીં. તેઓ પતિતિ છે, તેવો પદ્ધતિ છે. તેઓએ અમંગળ કૃત્યો કર્યા છે. હા. સત્કાર્ય કરનાર કોઈ નથી, સત્કાર્ય કરનાર કોઈ નથી. કોઈ સમજનાર અને કોઈ દેવનો ખોળનાર છે કે નહીં. દેખો, આજ દેવને આકાશમાંથી મનુષ્યો ઉપર દ્રષ્ટિ કરી. આજ દેવ આ સ્વર્ગમાંથી શું કરી રહ્યો છે? દ્રષ્ટિ, આ પૃથ્વીની અંદર દ્રષ્ટિ, નજર ફેરવી રહ્યો છે, નજર નાખી રહ્યો છે. હાલેલુયા. શું કર્યો છે? દ્રષ્ટિ કરી રહ્યો છે. કેટલા લોકો સમજવામાં અને આજનું વચન સાંભળીને ચાલવા હારું કેટલા લોકો મન લગાડી રહ્યા છે, કે કેટલા લોકો ખાલી હવામાં બેઠા છે એ પણ દેખાઈ રહ્યું છે. હાલેલુયા. હાલેલુયા. કોણ દેખી રહ્યું છે? સેવક. સેવક દેખી રહ્યો છે. કેટલાક બરોબર સાંભળી રહ્યા છે. હાલેલુયા. દેવ દ્રષ્ટિ કરી રહ્યો છે. કોણ મારા વચન પ્રમાણે ચાલવાનું મન લગાડી રહ્યું છે, સમજવા સારું મન લગાડી રહ્યું છે, અને અહીંથી જઈને હું મારા પરિવારને પણ શીખાડી એવું મન લગાડી રહ્યું. કોણ લગાડ્યું છે? પ્રભુ દેખી રહ્યો છે. હાલેલુયા. શું કર્યો બોલો? દેખી રહ્યો છે. હાલેલુયા. આગળ વાંચીએ. તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે, તેઓ સર્વ માર્ગ ભ્રષ્ટ થયા છે. તેઓ પૂરેપૂરા મલિન થઈ ગયા છે. પૂરેપૂરા મલિન થઈ ગયા છે. સત્કાર્ય કરનાર કોઈ નથી. હવે પ્રભુ તો દેખી રહ્યો છે કે બધા તો છે ખરા, પણ બધા કોઈ માનવા તૈયાર નથી. ના એક પણ નથી. એક પણ નહીં મળે. હાલેલુયા. હાલેલુયા. પ્રભુ શું કહે છે? અરે એકાદ મળતો જ મળતો, એકાદી મળતી, એક પણ નહીં મળે એમ કે. કોઈ સત્કાર કરનાર નથી, કોઈ મારું માન રાખનાર નથી, કોઈ મારી ઇજ્જત રાખનાર નથી. બધા તો મને એ કરાવનારા છે, નાક કપાડનારા છે. હાલેલુયા. શું કરાવનારા છે બોલો? નાક કપાડનારા છે. એક પણ નથી.
પ્રભુ દેખી રહ્યો છે દ્રષ્ટિ કરીને, કોઈ તો મળી જાય મારું વચન પાળનારું, મારું વચન અનુસરનારું, કોઈ તો મને મળી જાય, જે મારો ભય રાખે, મારો ડર રાખે, વચનની કદર કરે, મારા લોહીની કિંમત કરે, કોઈ તો મને મળી જાય, પણ એક પણ નથી. હાલેલુયા, બધા બોલે હાલેલુયા, હાલેલુયા. દેખો મારા વાલા ભાઈઓ ને બહેનો, આજે પ્રભુ સ્વર્ગમાંથી દ્રષ્ટિ કરીને દેખી રહ્યો છે. हालेलुया. परमेश्वर ने स्वर्ग में से मनुष्यों पर दृष्टि की. देखो गुजराती में आकाश लख्યું છે, હિન્દીમાં બરોબર લખ્યું સ્વર્ગ. આકાશમાં તો શૈતાન બી દ્રષ્ટિ કરે છે. હાલેલુયા. મેં જેમ તમને પાછળ કીધું તેમ, હાલેલુયા, આકાશમાં તો શૈતાન રહે છે. હાલેલુયા. શું કરે છે? શૈતાની શક્તિઓ. હાલેલુયા. પણ શું લોકો પરમેશ્વરને સ્વર્ગ में से, બધા બોલો સ્વર્ગ में से, બધા બોલો સ્વર્ગમાંથી, બધા બોલો સ્વર્ગમાંથી દેવે દ્રષ્ટિ કરી, બધા બોલો દેવે દ્રષ્ટિ કરી. અને શું કરી? દેખી રહ્યો છે. શું કરી રહ્યો છે? દેખી રહીને શું કરે છે? કે देखे कि कोई बुद्धिमान, कोई परमेश्वर का खोजी है या नहीं. देखो परमेश्वर का खोजी લખ્યું છે આમાં. પરમેશ્વરની ખોળ કરનારો, પરમેશ્વરની ખોળ કરવામાં મન લગાડનારો શું કોઈ છે અહીંયા? તેના ઉપર પરમેશ્વર આજ આની મંડળી પર શું કરી રહ્યો છે? દ્રષ્ટિ કરી રહ્યો છે. હાલેલુયા. અને આજ બીજા દેવને દ્રષ્ટિ થઈ રહ્યો. દેવ દેખે છે આ તે પેલો ખેતરમાં કામ કરી રહ્યો છે, આ તો આ નિમળે કામનો, આ તો ધંધો કર્યો છે, કે આ તો નિમળે કામનો. હાલેલુયા. કેમ કે બધા પોતપોતાની મરજી પ્રમાણે પોતાની વાડે લાગી ગયા. અને આજે પ્રભુના માટે, પ્રભુની સ્તુતિ કરવા માટે, પ્રભુની આરાધના કરવાને માટે અને પ્રભુના દેવળમાં જવા માટે કોઈનું મન મળે તો પ્રભુ દેખી રહ્યો છે કે આ મારા કામનો મળે નહીં. કેમ કે આની અંદર હજુ અશેરા નામની દેવીઓ કામ કરી રહ્યો છે, બાલના દેવતાઓ કામ કરી રહ્યા, એટલે મારી સંગતિની અને મારી મંડળીની પડેલી મળે નહીં. હાલેલુયા. હાલેલુયા. દેખો તો પાણી પલળતા આવ્યા તો આપણે હુકી ગયા, કે તે કોને હુકાડ્યા? તેવે હુકાડ્યા. તમે આવો તે ખરા એક વાર્તા, આવો તે ખરા એક વાર્તા, પલ્લો તો ખરા એક વાર દેવ હારું દેખો, પછી દેવ તમને કેવા કોરા ખટ કર નાખશે. હાલેલુયા. પણ તમે પલળવા માંગતા નથી. હાલેલુયા. હાલેલુયા. પણ જ્યારે જેને દન તમે પલળી જાઓ ત્યારે તમને કોઈ કોરું કરનાર નહીં રહે. કોઈ તમને કોરું કરશે નહીં. ત્યારે શું થશે? हालेलुया. कोई परमेश्वर का खोजी है या नहीं, वे सब के सब भटक गए हैं. શું થઈ ગયા? બધા ભટકી ગયા છે. वे सब भ्रष्ट हो गए, कोई सुकर्मी नहीं, एक भी नहीं. हालेलुया. प्रभु का भय मानने वाला, प्रभुનો ડર રાખનારો, પ્રભુની સેવા કરનાર, આત્માની સચ્ચાઈથી પ્રભુને માન અને મહિમા આલનાર કોઈ પણ આજ પ્રભુની નજરમાં દેખાતું નથી. આજ પ્રભુ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યો. પૃથ્વીની અંદર કેટલીક એવી સેવાઓ છે જે મારે યોગ્ય સેવા કરવી છે, કેટલાક એવા સેવકો છે, કેટલી મંડળીઓ છે જે મારી સેવા સચ્ચાઈથી કરવામાં મન લગાડે છે, આત્માથી જીવન જીવવામાં મન લગાડે છે, પવિત્રતાનું જીવન જીવવામાં મન લગાડે છે, ભૂંડાઈથી દૂર રહીને સત્યતામાં ચાલવામાં મન લગાડે છે. એવા કેટલાય લોકો છે પ્રભુ દ્રષ્ટિ કરીને જોઈ રહ્યો છે મારા વહાલાઓ. હાલેલુયા. હાલેલુયા. અને કેટલા લોકો ખાલી રવિવારે આરાધના પ્રાર્થના કરે છે, એ લોકો પણ દેખાઈ રહ્યા છે અને 100 દિવસ દેવના માટે કામ નથી કરતા. હાલેલુયા. તો શરૂઆત કરી દેજો, દેવ તમારી સાથે રહેશે. હાલેલુયા. હાલેલુયા. બીજું વચન કાઢીએ, બીજો કાળ વૃત્તાંત 17મો અધ્યાય અને 3 કલમથી વાંચીએ. અને બીજા કોઈ કાઢી રાખે ગીત શાસ્ત્ર 57:7. યહોશાફાટની સાથે હતા. સાંભળજો હવે. યહોવા યહોશાફાટની સાથે હતા. કેમ કે તે પોતાના પિતામહ દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા તે માર્ગે ચાલ્યો. હા, તેણે બાલીમની સેવા કરી નહીં, તે બાલની સેવા કરી નહીં, પણ પોતાના પિતરોના દેવની સેવા કરી. પોતાના પિતૃ યાની દાઉદના પરમેશ્વર યહોવા પરમેશ્વરની સેવા કરી. હા, અને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યા. અને એની જ આજ્ઞા પ્રમાણે ચાલી. પોતે બાલને અને એસેરા નામક દેવીઓની પાછળ નહીં ચાલ્યા. ને
ને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં. ઇઝરાયલનું પણ અનુસરણ કર્યું નહીં. જેઓ પ્રભુની ઉપાસના પ્રાર્થના કરવાને બદલે બાલની ઉપાસના પ્રાર્થના ને અસેર નામી દેવીઓની ઉપાસના કરી તેઓના જેવું બી નહીં કર્યું. એથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. એટલે જ યહોવાએ તેના હાથમાં રાજ્યને સ્થિર કર્યું. આગળ યહૂદીયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા બધા ભેટો અર્પણો લાવતા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું પુષ્કળ દ્રવ્ય હતું યહોશાફાટની પાસે. અને લોકો તેને બહુ માન આપતા. બહુ માન સન્માન આપતા હતા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. દેખો, યહોવાને માર્ગે ચાલવાને માટે યહોશાફાટનું મન બહુ આતુર હતું. હાલેલુયા. વળી તેણે યહૂદીયામાંથી ઉચ્ચ સ્થાનો તથા હા. અશેરીની મૂર્તિઓ કાઢી નાખ્યા. દેખો શું કરી નાખ્યા? અશેરાની મૂર્તિઓને કાઢી નાખ્યા. વળી તેની કારકિર્દીની ત્રીજે વર્ષે હા. તેણે યહૂદીયાના નગરોમાં લોકોને બોધ કરવાને પોતાના મુખ્ય અમલદારોને એટલે બેન હાયલને, ઓભાદને, જખારિયાને, નાથાનેલને બસ 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 ઘણું થઈ ગયું. હાલેલુયા, हालेलुया, हालेलुया। यहूदा में यहोशाफात का राज्य कैसा हुआ? देखो, यहोवा यहोशाफात के संग रहा, क्योंकि उसने अपने मूल पुरुष दाऊद की प्राचीन साल का अनुसरण किया। हालेलुया। और बाल देवताओं की खोज में न लगा। हालेलुया, हालेलुया। कोनी खोज में नहीं रियो? बाल देवताओनी, मतलब बाप दादाओ जे करता हता, आज घणा एहोनी परंपरा ने जो जीवती राखवा हारू कहे छे। आपणा बाप दादानी परंपरा जीवती राखवानी खोई नहीं देवानी। तमे नवरा ख्रिस्ती मत बनी जाओ। तमे हुं करे आपणा बाप दादानी परंपरा ने एम कहे छे, तमे हुं करी रहा बधी खोળી रा, विखेरी रा तमे। हालेलुया। आपो आदिवासी तो आदिवासी छे भाई। हालेलुया। आपो कोई ने कई खोळव्યું નથી। हालेलुया। अरे देखो ने, पापती माफी कोण आले छे ते देखो ने, पापोती कोण छुड़ावे छे ते देखो ने, जीवन कोण बदले छे ते देखो ने, चंगाई कोण आले छे ते देखो ने, जीवन परिवर्तन कोना द्वारा थाय छे ते देखो ने। हालेलुया, हालेलुया। भले बाप दादानी परंपरा मान्या पण जीवननो कोई बदलाव तो मळे नहीं ने, जीवननो सुधारो तो मळे नहीं के। हालेलुया। ने बाप दादानो सुधारो थयो, ने अमारी पीढ़ीनो सुधारो थयो, ने अमारी आवनारी पीढ़ीनो सुधारो थवानो छे। पण જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મેં વિશ્વાસ કરે તો મારો સુધારો થયો છે અને મને વિશ્વાસ છે કે મારી પેઢીનો પણ સુધારો થશે। હાલેલુયા। અમને વિશ્વાસ છે કે અમે સુધારો પામ્યા છે તો મારી આખી પેઢી સુધરી છે, અમારી આવનારી આખી ખાનદાન એ સુધરવાની છે અને ઘણાઓને બચાવનારી છે, એવો વિશ્વાસ છે અમને। પણ તે પરંપરાની વાત કરો એટલે તે એ ઉતરતું નથી ગળામાં। હાલેલુયા। તમે પરંપરાના નામે લોકોને ભ્રષ્ટ કરનારા છો ને લોકોને ગલત રાહમાં લઈ જઈને તમે એકબીજાની વિરુદ્ધમાં કરાવનારા લોકો છો। હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। કેટલા ટકા પરંપરા તમારી હાસ્ય છે? કેટલા ટકા તમે પરંપરામાં બરોબર સ્વાધીન અને આધીન થઈને તમે કરી રહ્યા છો? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા। પણ આપણે બીજી વાત રાખીએ। હાલેલુયા। આપણી એ વાત નથી, બરોબર? પછી પાટા પરથી ગાડી ઉતરીને ફેર બીજી પાસ ચાલો લાગે તો પછી એ ગાડી ફેર પાછી ઊભી નહીં રહે, એટલા માટે આપણે ઊભી રહી જવું જોઈએ। हालेलुया। શું કહે છે? यहोवा यहोशाफात के संग रहा, क्योंकि उसने अपने मूल पुरुष दाऊद की प्राचीन साल का अनुसरण किया। दाऊद જે પરમેશ્વરનો ભય અને પરમેશ્વરનો સંગી અને પરમેશ્વરને સાથે રહીને જીવન જીવતો હતો, એવી સાલ યહોશાફાતે પોતાના જીવનની અંદર રાખી। हालेलुया। અને આગળ લખવામાં આવ્યું છે कि दाऊद की प्रार्थना की साल अनुसरण किया और बाल देवताओं की खोज में न लगा। हालेलुया। वरन वह अपने पिता के परमेश्वर की खोज में लगा रहता था और उसी की आज्ञाओं पर चलता था और इस्राएल के से काम नहीं करता था। इसी कारण यहोवा ने राज्य को उसके हाथों में दृढ़ किया और सारे यहूदी उसके पास भेंट लाया करते थे और उसके पास बहुत धन हो गया और उसका वैभव बढ़ गया। यहोवा के मार्गों पर चलते चलते उसका मन मग्न हो गया। फिर उसने यहूदा से ऊंचे स्थान और असेरा नामक मूर्तें दूर कर दी। हालेलुया, हालेलुया। बता बोले हालेलुया, हालेलुया।
હજુ એકવાર ગુજરાતીમાં વાંચીએ આપણે. વાંચીએ ગુજરાતીમાં. 3 થી. હા. યહોવા યહોશાફાટની સાથે હતા. યહોવા યહોશાફાટની સાથે હતા. કેમ કે તે પોતાના પિતા દાઉદ પ્રથમ જે માર્ગે ચાલ્યા હતા હા તે માર્ગે ચાલ્યો. હા. તેણે બાલિમની સેવા કરી નહીં, હા, બાલમની સેવા કરી નહીં, પણ પોતાના પિતૃના દેવની સેવા કરી પણ પોતાના પિતૃ દાઉદના દેવની સેવા કરી અને તેની આજ્ઞાઓ પ્રમાણે ચાલ્યો. અને દેવની આજ્ઞા પ્રમાણે જ ચાલ્યો. અને તેણે ઇઝરાયલનું અનુસરણ કર્યું નહીં. એને ઇઝરાયેલી જે લોકો હતા જેઓ અશેરા નામક અને દેવીઓની પૂજા કરી તેઓનું અનુસરણ કર્યું નહીં. તેથી યહોવાએ તેના હાથમાં રાજ્ય સ્થિર કર્યું. એથી યહોવાએ તેના હાથમાં રાજ્યને સ્થિર કર્યું. આ યહૂદિયાના સર્વ લોકો યહોશાફાટ પાસે ભેટો લાવતા. હા. તેની પાસે પુષ્કળ દ્રવ્ય હતું હા. અને લોકો તેને બહુ માન આપતા. હા. યહોવાને માર્ગે ચાલવાને તે બહુ આતુર હતો. બસ બહુ જ આતુર હતો. આજ આપણને પ્રભુના માર્ગમાં અને પ્રભુના વચનમાં બની રહેવાને બહુ આતુરતા હોવી જોઈએ. હાલેલુયા. પ્રભુના વચન ઉપર ચાલવાની ને પ્રભુના વચનને પાળવાની આપણને બહુ આતુરતા આપણા મનની અંદર હોવી જોઈએ. ગંભીરપણે પ્રભુની ભક્તિ કરવાને માટે, ગંભીરપણે પ્રભુનું સન્માન રાખવાને માટે, ગંભીર પ્રમાણે દેવના માર્ગમાં ચાલવાને માટે ને બીજાને શીખવવાને માટે ને દેવને અનુસરવાને માટે પરમેશ્વર જે નિયમ અને જે વચનો આપણને આપ્યા છે એને ગંભીરપણે આપણે જીવનમાં કાળજીથી રાખીને પાળવાની આતુરતા અને આવશ્યકતા અને આપણા મનની અંદર એ ઈચ્છા હોવી જોઈએ. હાલેલુયા. એ આપણા જીવન રાખીને આપણે પ્રભુના આવતા સુધી એવું જીવન રાખીને આપણે જીવન જીવવાનું છે. લાસ્ટ કલમ વાંચીએ પછી આપણે પ્રાર્થના કરીએ. ગીતશાસ્ત્ર 57:7 વાંચીએ જલ્દી. હે ઈશ્વર, હે ઈશ્વર, મારું હૃદય દ્રઢ છે. મારું હૃદય દ્રઢ છે. મારું હૃદય દ્રઢ છે. હું હું ગાયન કરીશ. ગાયન કરીશ. હા, હું સ્તોત્ર ગાઈશ. હું સ્તોત્ર ગાઈશ. હે મારા આત્મા, રે મારી આત્મા, મારી વીણા મારા વીણા અને તંબુરા, તંબુરા, તમે જાગો. તમે જાગો. હું તો પ્રભાતમાં વહેલો જાગીશ. હું પ્રભાતમાં વહેલો જાગીશ. હે પ્રભુ, હે પ્રભુ, હું લોકોમાં લોકોમાં તમારી આભાર સ્તુતિ કરીશ. હું તમારી આભાર સ્તુતિ કરીશ. હા. વિદેશીઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. વિદેશીઓમાં હું તમારા સ્તોત્ર ગાઈશ. કેમ કે તમારી કૃપા આકાશે પહોંચે કેમ કે તમારી કૃપા સ્વર્ગમાં પહોંચે. હા. અને તમારી સત્યતા આભમાં પહોંચે. અને તમારી સત્યતા આભમાં પહોંચે. એવડી મોટી છે. હે ઈશ્વર, હે ઈશ્વર, હે દેવ, આકાશ કરતા સ્વર્ગ કરતા તમે ઊંચા મનાવો. તમે ઊંચા બનાવો. આખી પૃથ્વી કરતા તમારો મહિમા મહાન. આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાઓ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આખી પૃથ્વી કરતા તારો મહિમા મોટો થાઓ. એ મહિમા મોટો કરાવવાને માટે આપણે મન લગાડવું પડશે. હાલેલુયા. हे परमेश्वर, मेरा मन स्थिर है, मेरा मन स्थिर है, मैं गाऊंगा, वरण भजन कीर्तन करूंगा. हे मेरी आत्मा जाग जा, हे सारंगो और हे वीणा जाग जाओ, मैं भी पौ फटते ही जाग उठूंगा. हालेलुया. आज આપણે પ્રભુની આરાધના કરવાને માટે, પ્રભુની સ્તુતિ કરવાને માટે, પ્રભુના રાજ્યનું કામ કરવાને માટે આપણે ઉઠવાનું મન હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને પોતાની આત્માને આજે કહી દો, રે મારી આત્મા જાગી જા, રે સારિંગો અને વીણાઓ જાગ જાઓ, મેં બી પો ફટતે હી જાગ ઉઠુંગા. આજે પ્રભુની સેવાને માટે, પ્રભુના રાજ્યને માટે એને કેમ કે વચન કહે છે કે હવે ઊંઘવાનો સમય જતો રહ્યો છે, રાત ઘડી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. હાલેલુયા, હાલેલુયા. હવે પ્રભુના રાજ્યને માટે કામ કરવાનો સમય છે, પ્રભુના રાજ્યને વધારવાનો સમય છે. હવે આ જગતની વાસના પ્રમાણે જીવન જીવવાનો સમય નથી. હવે આ જગતના કામો પડી રહીને જગતના પાછળ દોડવાનો સમય નથી. હવે પ્રભુના રાજ્ય માટે કરવાનો સમય છે. હવે જાગવાનો સમય છે. હવે પોતાના જીવનને સત્યતામાં ચલાડવાને, પોતાના જીવનને પ્રામાણિકતામાં ચલાડીને પોતાના જીવનને પ્રભુના રાજ્ય માટે યુઝ ને વાપરવાનો સમય છે મારા વહાલાઓ. હાલેલુયા. આ સમયને એવી રીતે બેપરવા રીતે જવા નહીં દઈએ, બેપરવામાં જીવન નહીં જીવીએ, પણ ગંભીરપણામાં આવી જાય આપણે. હાલેલુયા. ગંભીરપણામાં આવીને પ્રભુની સેવા, પ્રભુની આરાધના, પ્રભુની પ્રાર્થના, પ્રભુની સંગતિઓ કરનારા બનીએ. હાલેલુયા. કે મન થાય તો સંગતિ કરવા આવે, કો મનના સંગતિ કરે નહીં. હવે તમે દેવની સંગતિ માટે, દેવની દયા, દેવળને માટે ને મીટિંગને માટે તમે પોતાનું મન લગાડો. જેટલું તમે દેવનું મન લગાડો, દેવની ખોળ કરશો, દેવ તમને એટલો મળશે અને દેવ તમારા દ્વારા અદ્ભુત ને અજાયબ રીતો કામ અને કાર્યો કરશે.
એટલે કહે છે કે હે પ્રભु मैं देश देश के लोगों के बीच तेरा धन्यवाद करूंगा, मैं राज्य राज्य के लोगों के बीच में तेरा भजन गाऊंगा, क्योंकि तेरी करुणा स्वर्ग तक बड़ी है और तेरी सच्चाई आकाश मंडल तक પહોંચતી હે. હાલેલુયા, હાલેલુયા. એ સમાન મારા પ્રિયો આજ આપણા જીવનને આપણે બનાવી લઈએ. આશેરા નામક દેવીઓને આપણા જીવનથી કાઢીને, આશેરા નામક પાપને આપણા જીવનથી કાઢી નાખીએ, જે આપણને દેવની આરાધના કરવામાં મન લગાડવામાં રોકે છે, દેવની સ્તુતિ, દેવનો નિયમ પાળવામાં આપણા મનને રોકે છે. એ બાબતોને શું કરીએ? આપણા જીવનથી કાઢી નાખીએ. દેવ હજી પણ દયા કરવા માંગે છે, કેમ કે આપણી અંદર હજી કંઈક એવા સારા ગુણ છે જે આપણને બસાવી રાખ્યા છે. પણ એનો મતલબ એ નથી કે આપણે આશીર્વાદોને આપણી જીવન અંદર રાખી મૂકીએ. નહીં, એને કાઢી નાખીને પ્રભુની પાછળ દોડવાનું છે, પ્રભુના રાજ્ય માટે દોડવાનું છે. હાલેલુયા. અને પ્રભુના રાજ્યનું કામ કરવા માટે મન લગાડીને પ્રભુની ખોળ કરવાની છે. પ્રભુ આપ સર્વને આ વચન દ્વારા આશીર્વાદ કરે.